નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું કરમટા કુલદીપ આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું વર્લ્ડ ઇનબોક્સની યુટ્યુબ લાઈવ ચેનલમાં સ્વાગત કરું છું। કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે આપણે સર્વે વિદ્યાર્થી મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષામાં પીએસઆઈ, એએસઆઈ, કોન્સ્ટેબલ અને આવનારી જે આ ક્લાર્કની પરીક્ષાઓ માટે આપણે ડુ ઓર ડાઈની મહેનત કરી રહ્યા છીએ, કરો યા મરોની મહેનત કરી રહ્યા છીએ। અને આ શ્રાવણ માસ નિમિત્તે સૌપ્રથમ મહામૃત્યુંજય મંત્રથી આપણે શરૂઆત કરીએ। ओम त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनम् उर्वारुकमेव बंधनान् मृत्यो मोक्षेयमामृतात्। तो चलो विद्यार्थी मित्रों शुरुआत करिए આપણે આપણા ઇતિહાસની। તો આપણે ગયા લેક્ચરમાં આધુનિક ભારતનો ઇતિહાસ ભણી રહ્યા હતા અને આધુનિક ભારતના ઇતિહાસમાં આપણે ગયા સેશનમાં શરૂઆત કરી તે યુરોપિયન પ્રજાનું ભારતમાં આગમન। જ્યારે આધુનિક ભારતનો ઇતિહાસ આપણે જ્યારે ભણતા હોય ત્યારે સૌપ્રથમ મુદ્દો આવે કે યુરોપિયન પ્રજાનું ભારતમાં આગમન થયું। ડન છે? તો યુરોપિયન પ્રજાનું જ્યારે ભારતમાં આગમન થાય છે તો આપણે જાણીએ છીએ સૌપ્રથમ ભારતમાં આવનારી યુરોપિયન પ્રજા પોર્ટુગીઝ હતી। ઓકે, શા માટે આવ્યા એના પાછળના પણ આપણે મુદ્દાઓ જોયા તો વિદ્યાર્થી મિત્રો કે પ્રાચીન ભારતનો યુરોપ સાથેનો જે વેપાર છે એ વેપાર 1453માં તુર્ક મુસ્લિમો ઇસ્તંબુલ જીતી લીધા અને એ ઇસ્તંબુલ જીતવાથી બને છે એવું કે જે જમીન માર્ગે થતો વેપાર છે વેપાર બ્લોક થયો। નવો જોડમાર્ગ શોધવાની જરૂર પડી। 1487માં પોર્ટુગલના રાજા પ્રિન્સ હેનરીની પ્રેરણાથી બોર્થોલેમ્પુ ડાયઝ આવે છે, કેપ ઓફ ગુડ હોપ નામનો પ્રદેશ શોધે છે જેને આપણે હાલનું આફ્રિકાનું કેપટાઉન કહીએ છીએ। ત્યાર પછી સમયાંતરે 1492માં ઇટલીનો યાત્રી આવે છે ક્રિસ્ટોફર કોલમ્બસ, સ્પેનની મદદથી નીકળે છે અને ભૂલથી ઉત્તર અમેરિકાના વેસ્ટ ઇન્ડિઝ ટાપુ પર પહોંચી જાય છે અને ત્યાંની પ્રજાને રેડ ઇન્ડિયન નામ આપે। સમયાંતરે ભારત દેશ શોધવામાં સફળ કોણ થાય છે? તો આવે છે વાસ્કો દ ગામા। પોર્ટુગલના લિસ્બન બંદરેથી નીકળે છે, કેપ ઓફ ગુડ હોપ થઈને આફ્રિકાના મોઝામ્બિક બંદર થઈને આગળ કેન્યા દેશમાં આવેલું જે મોમ્બાસા બંદર છે ત્યાંથી આગળ કાંજી માલમ નામના એક શેરડીના વેપારીની મદદ લઈને 1498માં 20 મે 1498ના રોજ કેરળના કાલિકટ બંદરે પહોંચે છે। તો આપણે અહીંયાથી શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો કે ભારતમાં સૌપ્રથમ આવનારી પ્રજા કઈ બને છે? પોર્ટુગીઝ। સૌપ્રથમ કયા વર્ષે આવે છે? 1498। ઓકે, સૌપ્રથમ આવનાર વ્યક્તિનું નામ છે વાસ્કો દ ગામા। ઓકે, ત્યાર પછી 1505માં એ લોકોએ પ્રથમ પોર્ટુગીઝ ગવર્નર તરીકે નિમણૂક કરી અને પ્રથમ પોર્ટુગીઝ ગવર્નર તરીકે નિમણૂક થાય છે ફ્રાન્સિસ દ અલ્મોડા। ડન છે? ચાલો, પ્રથમ પોર્ટુગીઝ ગવર્નર હતો ફ્રાન્સિસ દ અલ્મોડા। સમયાંતરે બીજા પોર્ટુગીઝ ગવર્નર તરીકે નિમણૂક કરે છે 1509માં અને એ બીજો પોર્ટુગીઝ ગવર્નર હતો અલ્બુકર્ક। આ અલ્બુકર્કે શું કર્યું વિદ્યાર્થી મિત્રો? તો અલ્બુકર્ક છે બીજો પોર્ટુગીઝ ગવર્નર હોય છે અને આ અલ્બુકર્ક જ્યારે 1509માં બીજો પોર્ટુગીઝ ગવર્નર બને છે સમયાંતરે બીજા જ વર્ષે 1510માં બીજાપુરના સુલતાન યુસુફ આદિલ શાહને હરાવીને ગોવા જીત્યા। બીજાપુરના સુલતાન યુસુફ આદિલ શાહને હરાવીને ગોવા જીત્યા। તો મારે કેવું હોય તો કહી શકું કે ભારત દેશમાં આવનાર સૌપ્રથમ યુરોપિયન પ્રજા પણ પોર્ટુગીઝ છે અને ભારત દેશમાં સૌપ્રથમ જો કોઈ પ્રદેશ કોઈએ કબજે કર્યો હોય તો એ પ્રજા પણ કઈ છે વિદ્યાર્થી મિત્રો? પોર્ટુગીઝ। 1498માં આવે છે ને એ પછીના 12 વર્ષમાં ગોવા કબજે કરી લીધું। ડન છે? તો હું અહીંયા એવું સ્પષ્ટ કહી શકું કે ભારત દેશમાં પોર્ટુગીઝોએ સૌપ્રથમ શું કબજે કર્યું? ગોવા। કયા વર્ષે? 1510માં। સમયાંતરે ઘટના શું બની હતી વિદ્યાર્થી મિત્રો? ગુજરાતના પરિપ્રેક્ષ્યમાં વાત કરું તો જ્યારે બાબરે ભારત દેશ ઉપર ચડાઈ કરી 1526માં, તો બાબરની ભારત દેશ ઉપરની ચડાઈની થોડીક વાત કરવી પડશે। બાબરે ભારત દેશ પર ચડાઈ કરી છે 1526માં। 1526માં પાણીપતનું યુદ્ધ લડે છે જેમાં ઇબ્રાહિમ લોદીને હરાવ્યો અને ભારતમાં લોદી વંશનું પતન થયું, મુઘલ સલ્તનતની સ્થાપના થઈ। સમયાંતરે 1527માં ખાનવાનું યુદ્ધ લડે છે, રાણા સાંગાને હરાવ્યા, રાજસ્થાનનો પ્રદેશ કબજે કર્યો। એના બીજા વર્ષે 1528માં ચંદેરીનું યુદ્ધ લડે છે, મેદની રાયને હરાવે અને મધ્યપ્રદેશ કબજે કર્યું। તો સમયાંતરે શું થાય છે વિદ્યાર્થી મિત્રો કે જ્યારે બાબરે ભારત દેશ ઉપર ચડાઈ કરી ત્યારે ગુજરાતમાં શાસન હોય છે મુઝફ્ફર શાહ બીજાનું। ઘટના શું બને છે વાત કરું કે ગુજરાતમાં શાસન હતું મુઝફ્ફર શાહ બીજાનું અને આ મુઝફ્ફર શાહ બીજો એટલે બીજો કોઈ નહીં, મહંમદ બેગડાનો જ વંશજ હતો। જે મહંમદ બેગડો સૌથી પરાક્રમી સુલતાન હતો એનો આ પુત્ર ન્યાયપ્રિય સુલતાન હોય છે, પવિત્ર સુલતાન હોય છે, સંત કક્ષાનો સુલતાન હોય છે। બહેનું એવું કે બાબરે ભારત દેશમાં આવતા વેત જેવું છે દિલ્હીમાં
મુઘલ સલ્તનતની સ્થાપના કરી, સમયાંતરે રાજસ્થાન છે એ રાજસ્થાન કબજે કર્યું, મધ્યપ્રદેશ કબજે કર્યું, કારણ કે પાણીપતનું મેદાન હરિયાણામાં આવેલું છે અને પાણીપતનું યુદ્ધ જીતીને લોધી સલ્તનતનું પતન થયું, મુઘલ સલ્તનત આવી. ખાનવાનું મેદાન રાજસ્થાન આવેલું છે, રાજસ્થાન જીતો. ચંદેરીનું મેદાન મધ્યપ્રદેશ આવ્યું છે, મધ્યપ્રદેશ જીતો. બાબર ગુજરાતમાં નથી આવતો, પણ ગુજરાતના બંને પડોશી રાજ્યો કબજે કર્યા, જેમ કે રાજસ્થાન અને મધ્યપ્રદેશ. ડર લાગે છે મુઝફ્ફર શાહ બીજાને, ગુજરાતના સુલતાનને, કે જો કદાચ બાબરે મારા પડોશી રાજ્યો કબજે કરી લીધા છે અને કદાચ મારા રાજ્ય ઉપર પણ ચડાઈ કરશે તો હું મારા પપ્પા એટલે કે મોહમ્મદ બેગડા જેટલો પરાક્રમી નથી, મારું સરળતાથી પતન થઈ જશે. હવે યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, આ મુઝફ્ફર શાહ બીજો ડરે છે બાબરથી અને આ મુઝફ્ફર શાહ બીજો મદદ લે છે. કોની મદદ લે છે? પોર્ટુગીઝોની. તો યાદ રાખીએ કે જે પોર્ટુગીઝોને આ મુઝફ્ફર શાહ બીજાના પિતા મોહમ્મદ બેગડાએ પોર્ટુગીઝોને મુંબઈ પાસેના યેવલ બંદરે હરાવ્યા હતા, એ જ પોર્ટુગીઝો છે એની આજે મદદ લેવી પડે છે. કોને? એના જ પુત્ર મુઝફ્ફર શાહ બીજાને, જેનું મૂળ નામ હતું ખલીલ ખાં. બને છે શું વિદ્યાર્થી મિત્રો કે પોર્ટુગીઝોની મદદ લીધી અને એ જ પોર્ટુગીઝો છે એને દીવમાં વેપાર કરવાની છૂટ આપી. તો આપણે યાદ રાખવાનું છે કે પોર્ટુગીઝોને દીવમાં વેપાર કરવાની છૂટ કોણ આપે છે? મુઝફ્ફર શાહ બીજો. તો કે સમયાંતરે અહીંયા જ્યારે બાબરનું મૃત્યુ થાય છે 1530માં, પછી આના પછી એક યુદ્ધ લડે 1529માં ઘાઘરાનું યુદ્ધ, અને એમાં અફઘાનો પ્રજાતિનો હરાવે છે અને 1530માં બાબર મૃત્યુ પામ્યો. બાબર મૃત્યુ પામે એટલે ઘટના શું બને વિદ્યાર્થી મિત્રો કે બાબરનો જે કાંઈ પણ પ્રદેશ છે, જેટલો પણ જીતેલો પ્રદેશ છે, એ બાબરનો જીતેલો પ્રદેશ હવે કોનો થઈ જાય વિદ્યાર્થી મિત્રો? એના પુત્ર હુમાયુનો થઈ જશે. જેમ કે બાબરના જીતેલા પ્રદેશ છે, આ રાજસ્થાન હવે કોના કબજામાં આવે? હુમાયુ. મધ્યપ્રદેશ આવે હુમાયુના કબજામાં. અને એ સમય દરમિયાન જો મુઝફ્ફર શાહ બીજો અને બાબર બંને સમકાલીન હતા, એક સમયે થઈ ગયા. અહીંયા બન્યું એવું કે ગુજરાતમાં હવે ભારત દેશમાં હવે બાબરના મૃત્યુ પછી હુમાયુ આવે છે અને ગુજરાતમાં મુઝફ્ફર શાહ બીજા પછી બહાદુર શાહ આવે છે. આ બહાદુર શાહે ભૂલ એવી કરી નાખી હતી કે આ બહાદુર શાહે શું કર્યું વિદ્યાર્થી મિત્રો? આ માળવા અને ચિત્તોડ એટલે હાલનું આપણું રાજસ્થાન, ચિત્તોડ એટલે રાજસ્થાનના વિસ્તાર ઉપર અને માળવા એટલે મધ્યપ્રદેશના વિસ્તાર ઉપર હુમાયુ છે, હુમાયુની સામે બહાદુર શાહે ચડાઈ કરી. આ બંને પ્રદેશો છે ત્યારે કોના સમયમાં? હુમાયુના સમયમાં છે. હુમાયુના હાથ હેઠળ આવતા હતા. હુમાયુના હાથ હેઠળ આવતા બંને પ્રદેશો છે એ બંને પ્રદેશો ઉપર બહાદુર શાહે ચડાઈ કરી. શું વાત કહેવા માંગુ છું કે બાબર અને મુઝફ્ફર શાહ બીજો સમકાલીન છે. બાબર મૃત્યુ પામ્યો તો એના બધા પ્રદેશ હુમાયુના આવ્યા અને મુઝફ્ફર શાહ બીજાના મૃત્યુ પછી એનો પુત્ર આવ્યો બહાદુર શાહ. આ જ બહાદુર શાહ શું કરે છે વિદ્યાર્થી મિત્રો? તો એણે સૌથી પહેલા ચિત્તોડ અને માળવા ઉપર ચડાઈ કરી. ચિત્તોડ એટલે રાજસ્થાન અને માળવા એટલે મધ્યપ્રદેશ, એ બંને પ્રદેશ બાબરના મૃત્યુ પછી હુમાયુના કબજામાં આવતા હતા. હુમાયુને જ્યારે ખબર પડી એટલે પહેલો જ મુદ્દો કે હુમાયુ બહાદુર શાહનો વિરોધી બન્યો. જીપીએસસી પીઆઈ પરીક્ષા 2017 વિદ્યાર્થી મિત્રો, જીપીએસસી પીઆઈ 2017માં પ્રશ્ન હતો કે હુમાયુ છે, હુમાયુનો વિરોધી ગુજરાતનો કયો સુલતાન હોય છે? બહાદુર શાહ છે હુમાયુનો વિરોધી હતો અને આ હુમાયુ હવે બહાદુર શાહ ઉપર ગુજરાતમાં ચડાઈ કરે છે. યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, બાબરે ગુજરાતમાં પગ મૂક્યો નથી, 1530માં મરી ગયો છે, પરંતુ હુમાયુ છે બહાદુર શાહ ઉપર ચડાઈ કરે છે અને આ બહાદુર શાહને ડર લાગ્યો. કઈ વાતનો ડર લાગે છે કે કદાચ આ હુમાયુ છે એ મારી ઉપર ચડાઈ કરીને મારું સંપૂર્ણ ગુજરાત છે વેર વિખેર કરી નાખશે, હત્યા કરશે. તો એટલે આ બહાદુર શાહ છે ડરીને ક્યાં જતો રહે છે વિદ્યાર્થી મિત્રો? પોર્ટુગીઝો પાસે જાય છે દીવમાં અને પોર્ટુગીઝોને દીવમાં કિલ્લો બનાવવાની છૂટ આપે છે. પોર્ટુગીઝો છે એને દીવમાં કિલ્લો બંધાવવાની છૂટ કોણે આપી હતી? બહાદુર શાહે. અને સમયાંતરે ઘટના બની કે એ જ પોર્ટુગીઝો છે એ બહાદુર શાહની દીવના દરિયામાં ફેંકીને હત્યા કરી નાખે છે વર્ષ 1537માં. તો પરીક્ષાની દ્રષ્ટિએ બે મુદ્દા અહીંયાથી આપણે યાદ રાખવાના છે કે ભારત દેશમાં છે પોર્ટુગીઝોએ સૌપ્રથમ શું કબજે કર્યું હતું? ગોવા કબજે કર્યું 1510માં અને એ જ પોર્ટુગીઝોએ ગુજરાતમાં બહાદુર શાહની હત્યા કરીને શું કબજે કર્યું? દીવ. ક્યાં વર્ષે? 1537માં. તો પરીક્ષાની દ્રષ્ટિએ બંને મુદ્દા યાદ રાખીએ કે ભારતમાં પોર્ટુગીઝોએ સૌથી પહેલા શું કબજે કર્યું છે? ગોવા. ક્યાં વર્ષે? 1510. કોને હરાવીને? બીજાપુર, જે કર્ણાટકમાં આવેલું છે એ બીજાપુરના સુલતાન યુસુફ આદિલ શાહને હરાવીને ગોવા કબજે કર્યું હતું. ડન છે, ચાલો પોર્ટુગીઝોએ આટલું જીતી લીધું. પણ એ જ પોર્ટુગીઝો છે એ ગુજરાતમાં
દીવમાં વેપાર કરવાની છૂટ ક્યારે મેળવે છે? તો દીવમાં વેપાર કરવાની છૂટ મેળવે છે મુઝફ્ફર શાહ બીજા પાસેથી, અને એ જ પોર્ટુગીઝો છે એ દીવ ઉપર કબજો કોના સમયમાં મેળવે છે? તો એ જ પોર્ટુગીઝો દીવ પર કબજો મેળવે છે બહાદુર શાહની હત્યા કરીને. તો અહીંયાથી એક બાબત આપણે એ યાદ રાખવાની છે વિદ્યાર્થી મિત્રો કે ભારતમાં સમજીએ, ભારતમાં પોર્ટુગીઝોએ ગોવા કબજે કર્યું, ગુજરાતમાં દીવ કબજે કર્યું. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ભારત અને ગુજરાત બંને પ્રદેશમાં આવનારી સૌપ્રથમ યુરોપિયન પ્રજા પોર્ટુગીઝ હતી. હજુ પોર્ટુગીઝ સિવાય બીજી એક પણ પ્રજા ભારતમાં આવી નથી. ઓકે, તો ભારત અને ગુજરાતમાં આવનારી સૌપ્રથમ પ્રજા કઈ છે? પોર્ટુગીઝ છે. ડન. આ પોર્ટુગીઝો આપણને વિદ્યાર્થી મિત્રો ઘણા બધા છે એ ખાદ્ય પદાર્થો છે આપેલા છે, જેમ કે હું તમને કહું બટાકા છે, અનાનસ છે, પપૈયા છે, આવી ફળફળાદીની ભેટ આપી, ઘણી બધી શાકભાજીઓ આપે છે, તમાકુ છે, બટાકા છે, પ્રિન્ટિંગ પ્રેસ છે વગેરે આપણને કોની ભેટ છે? દૂધીને, એ બધું પોર્ટુગીઝોની ભેટ છે. અને આ જ પોર્ટુગીઝોને આપણે બીજા એક નામે ફિરંગી તરીકે ઓળખીએ છીએ. ડન. હવે અહીંયાથી એક બાબત ફરી આપણે નોંધવાની રહી વિદ્યાર્થી મિત્રો કે સમજીએ, પોર્ટુગલ યુરોપમાં આવેલો એક દેશ છે. પોર્ટુગીઝો 1498 થી ભારત સાથે વેપાર કરતા હતા, અને હવે ધીમે ધીમે પોર્ટુગીઝો છે ભારત સાથે વેપાર કરીને જે કાંઈ પણ વસ્તુઓ છે એ યુરોપના જુદા જુદા દેશમાં વેચતા હતા, અને જુદા જુદા યુરોપના દેશોમાં વેચીને 60 ગણો નફો કમાય છે. કેટલા ગણો નફો કમાય છે વિદ્યાર્થી મિત્રો? 60 ગણો. હવે એક બાબત સમજીએ કે પોર્ટુગીઝો કાયમી ધોરણે 60 ગણો નફો કમાય છે, તો પોર્ટુગીઝોની આવકમાં ઘણી બધી વૃદ્ધિ પણ થવાની છે. પોર્ટુગીઝોની આવકમાં જેટલી વૃદ્ધિ થાય છે તેમ તેમ હવે પોર્ટુગલ દેશમાં વિદ્યાર્થી મિત્રો ઘણા બધા ઊંચા ઇમારતો, ઘણા બધા ઊંચા બાંધકામો થવા લાગે છે. એટલે કે પોર્ટુગીઝો ધીરે ધીરે સુખી સમૃદ્ધ અને ધનવાન બન્યા. જ્યારે પોર્ટુગીઝો ભારત સાથે વેપાર કરીને આટલા બધા સુખી સમૃદ્ધ અને ધનવાન બન્યા, તો યુરોપ ખંડના જ બીજા દેશો છે એ બીજા દેશો વિચારે છે કે પોર્ટુગીઝો આટલા બધા રાગે ટૂંકા સમયમાં પડી કેવી રીતે ગયા? તો એને ધ્યાને આવ્યું કે પોર્ટુગીઝોએ ભારત સાથે વેપાર કર્યો અને ભારતમાંથી વસ્તુઓ ખરીદીને યુરોપમાં જઈને વેચતા 60 ગણો નફો કમાય છે. તો ચાલને આપણે પણ ભારત સાથે વેપાર કરીએ, ત્યાંથી વસ્તુઓ બધી ખરીદીને લાવીએ અને યુરોપમાં જઈને ઊંચા ભાવે વેચશું. તો હવે પોર્ટુગીઝોની આવકથી પ્રભાવિત થઈને બીજી પણ પ્રજાઓને ભારત આવવાનું મન થાય છે વિદ્યાર્થી મિત્રો. અને હવે અહીંયા બીજી પ્રજા જે ભારતમાં આવે છે એની આપણે વાત કરવા જઈએ તો હવે બીજી પ્રજા ભારત આવે છે ડચ. ડચ લોકો ભારતમાં આવે છે વર્ષ 1602 અને ડચમાં સૌપ્રથમ આવનાર વ્યક્તિનું નામ હતું વિદ્યાર્થી મિત્રો કાર્નેલિચ ધ હસ્તમાન. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ છે 1602 પરંતુ ડચ લોકોમાં સૌપ્રથમ કાર્નેલિચ ધ હસ્તમાન નામનો વ્યક્તિ ક્યારે આવ્યો તો 1596. ઓકે, તો ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થાય છે વર્ષ 1602. કાર્નેલિચ ધ હસ્તમાન સૌપ્રથમ આવનારો વ્યક્તિ હતો. ડચ લોકો જ્યારે ભારત આવે છે ત્યારે એક બાબત સમજીએ વિદ્યાર્થી મિત્રો, પોર્ટુગીઝો એટલા શક્તિશાળી બની ગયા હોય છે કે પોર્ટુગીઝોના હાથમાં છે એ આખો પશ્ચિમનો દરિયા કિનારો હતો. પોર્ટુગીઝો આ રસ્તેથી છે ડચ લોકોને ક્યાંય વેપાર કરવા દેતા નથી. એટલે ફરજિયાત સ્વરૂપે છે યુરોપમાંથી જ્યારે પોર્ટુગીઝો આવે છે ત્યારે એને વેપાર કરવા માટે ફરજિયાત છે પૂર્વ બાજુનો દરિયા કિનારો પસંદ કરવો પડે છે. તો યાદ રાખીએ, ડચ લોકો છે પોતાની પ્રથમ ફેક્ટરી ક્યાં સ્થાપે છે? તો અહીંયાથી એક બાબત યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ડચ લોકો પોતાની પ્રથમ ફેક્ટરી સ્થાપશે પુલિકટ અને એનું વડું મથક રાખશે મછલીપટ્ટનમ. તો યાદ રાખીએ, ડચ લોકો છે પોતાની પ્રથમ ફેક્ટરી સ્થાપે છે પુલિકટ અને ડચ લોકો છે એનું વડું મથક ક્યાં રાખે છે? મછલીપટ્ટનમ. ઓકે, મછલીપટ્ટનમ અને પુલિકટની આપણે વાત કરી. પ્રથમ ફેક્ટરી સ્થાપે છે પુલિકટ યાદ રાખીએ વિદ્યાર્થી મિત્રો, ચેન્નઈ છે, ચેન્નઈ હાલમાં જેને કહીએ છીએ જેનું પ્રાચીન નામ હતું મદ્રાસ, એ મદ્રાસની બાજુમાં આવેલું જે આ પુલિકટ છે ત્યાં પ્રથમ ફેક્ટરી સ્થાપે છે. અને મછલીપટ્ટનમ જે આંધ્રપ્રદેશમાં આવેલું છે ત્યાં પોતાનું વડું મથક સ્થાપે છે. અહીંયા એક બાબત બીજી પણ કે પુલિકટ સરોવર આવેલું છે વિદ્યાર્થી મિત્રો, 2 રાજ્યો સાથે જોડાયેલું છે. પુલિકટ સરોવર ક્યાં 2 રાજ્યો સાથે જોડાયેલું છે? તો એક છે આંધ્રપ્રદેશ અને બીજું છે તમિલનાડુ. પુલિકટ સરોવર ક્યાં 2 રાજ્ય સાથે જોડાયેલું છે? તો આંધ્રપ્રદેશ અને તમિલનાડુ સાથે જોડાયેલું છે. માની લો કે પુલિકટ સરોવર છે એ પુલિકટ સરોવર ક્યાંક આવી રીતે આવેલું છે. ઓકે, તો હવે આંધ્રપ્રદેશ અને તમિલનાડુ ક્યાં આવેલા છે? માની લો કે આ પ્રદેશનું નામ છે આંધ્રપ્રદેશ
અને આ પ્રદેશનું નામ છે તમિલનાડુ. તો આ આપણે જે પુલિકટ સરોવર જોઈએ એ બંને સાથે જોડાયેલું છે. એ પુલિકટ સરોવર છે બંને સાથે જોડાયેલું છે. અહીંયા દક્ષિણમાં જોવા જઈએ તો તમિલનાડુ સાથે પણ જોડાયેલું છે અને અહીંયા ઉત્તર તરફ જોવા જઈએ તો આંધ્રપ્રદેશ સાથે પણ જોડાયેલું છે. ઓકે ડન. ચાલો, પુલિકટ સરોવર છે એ પુલિકટ સરોવર જેવી રીતે બે રાજ્યો સાથે જોડાયેલું છે તો આવી જ રીતે વિદ્યાર્થી મિત્રો ગુજરાતનું નળ સરોવર બે જિલ્લા સાથે જોડાયેલું છે, અમદાવાદ અને સુરેન્દ્રનગર. નળ સરોવરનો સૌથી મોટો ટાપુ છે પાનવડ. નળ સરોવરનો સૌથી મોટો ટાપુ છે પાનવડ. તો આના ઉપરથી ટાપુની થોડીક વાત કરી લે વિદ્યાર્થી મિત્રો કે વિશ્વનો સૌથી મોટો નદી પર આવેલો ટાપુ છે માજુલી ટાપુ, જે બ્રહ્મપુત્રા નદી પર આવેલો છે. વિદ્યાર્થી મિત્રો, પ્રાચીન સમયમાં જે આપણો ભારત દેશ છે, ભારત દેશ વિશે આપણે કઈ રીતે વર્ણન કરતા? તો આપણે વર્ણન કરતા કે સિંધુ છે, સિંધુ નદીથી શરૂ કરીને બ્રહ્મપુત્રા સુધી, સિંધુથી શરૂ કરીને બ્રહ્મપુત્રા સુધી, એટલે અહીંયા સિંધુથી શરૂ કરીને બ્રહ્મપુત્રા સુધી, એટલે અહીંયા આપણે છે પૂર્વથી પશ્ચિમનો આખો પ્રદેશ કહી દેતા. અને બીજું આપણે નામ આપતા ઉપર હિમાલયથી શરૂ કરીને, એટલે કે કાશ્મીરથી શરૂ કરીને કન્યાકુમારી સુધી, એટલે અહીંયા આપણે ઉત્તરથી દક્ષિણ સુધીનો પ્રદેશ આપી દેતા. આમ જોવા જઈએ તો આપણે જાણીએ છીએ ઉત્તરથી દક્ષિણની લંબાઈ છે 3214 કિલોમીટર છે અને પૂર્વથી પશ્ચિમની લંબાઈ છે 2933 કિલોમીટર છે. જો એ જ આપણે ગુજરાતના પરિપ્રેક્ષ્યમાં વાત કરવા જઈએ તો ગુજરાતની ઉત્તરથી દક્ષિણની 590 છે અને ગુજરાતની પૂર્વથી પશ્ચિમ આપણે જોવા જઈએ તો 500 કિલોમીટર છે. આગળ આપણી જે મુખ્ય વાત છે ત્યાં જતા રહીએ વિદ્યાર્થી મિત્રો કે ભારતમાં બીજી પ્રજા આવે છે ડચ. આ ડચ લોકો મૂળ ક્યાં દેશના છે? મૂળ હોલેન્ડના છે. અને હોલેન્ડ દેશને હાલમાં આપણે ક્યાં નામે ઓળખીએ છીએ? નેધરલેન્ડ તરીકે ઓળખીએ છીએ. ઓકે, ડચ લોકોને ત્યાં ક્યાં નામે ઓળખવામાં આવતા? તો ડચ લોકોને વલંદાઓ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓકે, તો ડચ લોકોમાંથી પરીક્ષાની દ્રષ્ટિએ આપણા માટે કામ ન હોય એવા પ્રશ્નો કેટલા નીકળે છે? 7 જેવા નીકળે. પહેલો મુદ્દો કે ડચ લોકો છે એનું આગમન કેટલામાં નંબરે થયું? તો બીજા નંબરે. સૌપ્રથમ ઓલરેડી પોર્ટુગીઝ આવી ગયા છે 1498માં. હવે ડચ આવે છે ક્યારે? વર્ષ 1602. ઓકે, બીજા નંબરે આવ્યા. સૌપ્રથમ આવનાર વ્યક્તિ છે કાર્નેલિસ ધ હસ્તમાન. ઓકે, પ્રથમ ફેક્ટરી પુલિકટ, એનું વડું મથક રાખે છે મછલીપટ્ટનમ. તો મૂળ ક્યાંના હતા? હોલેન્ડ. ઓકે, હોલેન્ડનું હાલનું નામ છે નેધરલેન્ડ. ક્યાં નામે ઓળખાતા? વલંદાઓ. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, ડચ લોકોનો આવવાનો ક્રમ કેટલામો છે? બીજો. પહેલા નંબરે આવે છે પોર્ટુગીઝ, બીજા નંબરે આવે છે ડચ. ચાલો, હવે આપણે આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, અંગ્રેજ ભારતમાં આવે છે. યાદ રાખીએ વિદ્યાર્થી મિત્રો, અંગ્રેજોનો ભારતમાં આવવાનો ક્રમ બની જાય છે ત્રીજો. કેટલામો ક્રમ બને છે? ત્રીજો. શા માટે? કારણ કે યાદ રાખશો વિદ્યાર્થી મિત્રો, અંગ્રેજો પહેલી વાર ભારતમાં આવે છે વર્ષ 1608માં. તમને એક પ્રશ્ન થશે કે સાહેબ અમે તો સાંભળ્યું છે કે અંગ્રેજ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના 1600માં થઈ છે. હા, અંગ્રેજ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના વર્ષ 1600માં જ થઈ છે, પણ આ કંપનીની સ્થાપના લંડનમાં થઈ હતી. હજી ભારત આવ્યા નથી. અને આપણી સ્પર્ધાત્મક પરીક્ષામાં ખાસ પૂછાઈ જાય છે કે યુરોપિયન પ્રજાનું ભારતમાં આગમન ક્રમ જણાવો, કે યુરોપિયન પ્રજા ભારતમાં કઈ રીતે આવે છે. તો આપણે એ સમજવાનું છે કે યુરોપિયન પ્રજા ભારતમાં કઈ રીતે પ્રવેશ કરે છે. તો આપણે સૌથી પહેલા જોવા ગયા વિદ્યાર્થી મિત્રો કે સૌથી પહેલા આવનારી પ્રજા કઈ છે? તો સૌથી પહેલા આવનારી પ્રજા હતી પોર્ટુગીઝ, ત્યારબાદ ડચ અને ત્યારબાદ ત્રીજા નંબરે અંગ્રેજ. ઓકે, જોવા જઈએ આપણે હવે અંગ્રેજ વિશે. અંગ્રેજ વર્ષ 1600માં લંડનમાં મર્ચન્ટ ગ્રુપ ઓફ એડવેન્ચર્સ નામની જે કંપની છે, મર્ચન્ટ ગ્રુપ ઓફ એડવેન્ચર્સ નામની કંપની હોય છે વિદ્યાર્થી મિત્રો. આ મર્ચન્ટ ગ્રુપ ઓફ એડવેન્ચર્સ નામની કંપનીએ 72,000 પાઉન્ડની રકમથી, મર્ચન્ટ ગ્રુપ ઓફ એડવેન્ચર્સ નામની કંપનીએ 72,000 પાઉન્ડની રકમથી એક કંપનીની સ્થાપના કરી. અને એ લોકોનો મુખ્ય ઉદ્દેશ્ય શું હતો? પૂર્વના દેશો સાથે વેપાર કરવો છે. પૂર્વના દેશો સાથે વેપાર કરવો છે એટલે એનો મતલબ શું ગણીએ? એના માટે ભારત છે કઈ દિશાનો દેશ બનતો વિદ્યાર્થી મિત્રો? પૂર્વનો. કારણ કે એ બધા જ દેશો, પોર્ટુગલ છે, સ્પેન છે, હોલેન્ડ છે, ફ્રાન્સ છે, ઇંગ્લેન્ડ છે, એ બધા માટે ભારત છે એ ભારત કઈ દિશાનો દેશ ગણાતો? પૂર્વનો. એટલા માટે પૂર્વનો દેશ ગણાય છે ભારત. અને ભારત સાથે વેપાર કરવા માટેની એક કંપની હતી, એટલા માટે એણે આ કંપનીને નામ આપે છે વિદ્યાર્થી મિત્રો
ઈસ્ટ એટલે કે પૂર્વ, ઇન્ડિયા ભારત માટે પ્રયોગ કરેલો શબ્દ છે, અને કંપની. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ઈસ્ટ ઇન્ડિયા કંપની માત્ર અંગ્રેજોની નથી. ઈસ્ટ ઇન્ડિયા કંપની દરેક દેશોની હશે, કારણ કે આ દરેક દેશો માટે ભારત કઈ દિશાનો દેશ છે? પૂર્વ બાજુનો દેશ છે. તો પોર્ટુગલ ઈસ્ટ ઇન્ડિયા કંપની હશે, ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપની હશે, અંગ્રેજ ઈસ્ટ ઇન્ડિયા કંપની હશે. યાદ રાખીએ, અહીંયાથી આપણી પરીક્ષામાં શું પ્રશ્ન પૂછાય છે કે અંગ્રેજ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કયા વર્ષે થાય છે? તો યાદ રાખીએ વિદ્યાર્થી મિત્રો કે અંગ્રેજ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના વર્ષ 1600માં થાય છે. કયા શહેરમાં થાય છે? લંડનમાં. કેટલા પાઉન્ડની રકમથી થાય છે? 72,000 પાઉન્ડની રકમથી. 72,000 પાઉન્ડની રકમથી ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થાય, અને આ કંપની જ્યારે સ્થાપના થાય છે ત્યારે એ લોકોને ભારત સાથે હવે વેપાર કરવો હોય છે. અહીંયા એક બાબત બને વિદ્યાર્થી મિત્રો કે આ કંપનીની જ્યારે સ્થાપના થાય ત્યારે એ સમયે ઇંગ્લેન્ડની મહારાણી હોય છે એલિઝાબેથ પ્રથમ. એલિઝાબેથ પ્રથમની મંજૂરી લીધી અને એમને કીધું કે અમારે પૂર્વના દેશો સાથે વેપાર કરવો છે, તો અમને મંજૂરી આપો, અને એમને 15 વર્ષની મંજૂરી મળી વિદ્યાર્થી મિત્રો. યાદ રાખીએ, મહારાણી એલિઝાબેથ પ્રથમે મંજૂરી આપી, અને એલિઝાબેથ પ્રથમે પૂર્વના દેશો સાથે વેપાર કરવા 15 વર્ષની મંજૂરી આપી. સમયાંતરે વર્ષ 1600માં કંપનીની સ્થાપના થઈ છે, અને વર્ષ 1608માં કેપ્ટન હોકિન્સ નામનો વ્યક્તિ છે જે જહાંગીરના દરબારમાં પહોંચે છે. તમને થાય સાહેબ હવે જહાંગીરનું શાસન આવી ગયું એટલે કે ભારતમાં ત્યારે મુઘલો આવી ગયા હતા? હા, મુઘલો તો આપણે ક્યારનો જોયું આવી ગયા છે કે જ્યારે અહીંયા પોર્ટુગીઝો જ્યારે આવ્યા 1498માં, એ પછી જ આપણે જોયું હતું કે બાબરનું આગમન થઈ ગયું 1526માં. એટલે ભારત દેશમાં મુઘલ સલ્તનતની સ્થાપના થઈ ગઈ છે વર્ષ 1526માં. ઓકે, તો મુઘલ સલ્તનત શરૂ થઈ ગઈ છે. બાબરના મૃત્યુ પછી 1530 પછી હુમાયુનો કાર્યકાળ આવે છે. હુમાયુનો કાર્યકાળ હોય છે 1530 થી 1556. પછી અકબરનો સમય આવે છે 1556 થી 1605, અને પછી જહાંગીરનો સમય આવે છે 1605 થી 1628. આપણે હવે એ મુદ્દામાં આગળ વધીએ કે હવે આ જ્યારે કેપ્ટન હોકિન્સ આવે છે જહાંગીરના દરબારમાં, તો જહાંગીરનો કાર્યકાળ શું હોય છે? તો જહાંગીરનો કાર્યકાળ છે 1605 થી 1628. તો બને છે કેપ્ટન હોકિન્સ 1608માં હેક્ટર નામના જહાજમાં જહાંગીરના દરબારમાં આવ્યો. જહાંગીરનો કાર્યકાળ શું છે? તો એનો સમય હોય છે 1605 થી લઈને 1628. ઓકે, તો જહાંગીરનો સમય, આ જહાંગીર એટલે કે જેનું બાપણનું નામ શું છે? તો એનું બાપણનું નામ યાદ રાખીએ વિદ્યાર્થી મિત્રો, ખુર્રમ તરીકે આનો છોકરો ઓળખાય છે. સોરી, જહાંગીરનું બાપણનું નામ છે સલીમ. સલીમ તરીકે ઓળખાય છે. અને આનો પુત્ર શાહજહાં કે જે દિલ્હીમાં છે એ લાલ કિલ્લાનું નિર્માણ કરે છે, જે યમુના નદીના કિનારે આગ્રામાં તાજમહેલ બનાવે છે. 1631માં તાજમહેલ બનાવવાનું કામ શરૂ કર્યું, અને 22 વર્ષ પછી 1653માં છે તાજમહેલનું નિર્માણ થાય છે. એવો જે શાહજહાં છે જેનું બાપનું નામ ખુર્રમ હતું, એના પિતા છે જહાંગીર, અને આ જહાંગીર છે એના સમયને ચિત્રકલાનો આપણે સુવર્ણયુગ ઓળખીએ છીએ. આ જહાંગીર છે, યાદ રાખીએ વિદ્યાર્થી મિત્રો જહાંગીરને કે જહાંગીરનું બાપનું નામ છે સલીમ. જહાંગીરના શિક્ષક હતા અબ્દુલ રહીમ ખાને ખાન, અને આ અબ્દુલ રહીમ ખાને ખાન કોણ હતો? તો અકબરના સગા મામા એટલે કે બેરમ ખાનનો પુત્ર હતો, અને અકબરના નવરત્નોમાંનો એક હતો. આ જહાંગીર એટલે કોણ? કે જે આગ્રાના કિલ્લામાં ન્યાય માટે સોનાની સાંકળ મુકાવે છે. આપણે આગળ જોઈએ કે ઘટના શું બને છે કે 1605 થી લઈને 1628 સુધીના સમયમાં કેપ્ટન હોકિન્સ છે એ 1608ના સમય દરમિયાન આવે છે હેક્ટર નામના જહાજમાં, એટલે કે જહાંગીરના કાર્યકાળમાં આવે છે. જહાંગીર પાસે વેપારની મંજૂરી માંગે છે કે અમારે ભારત સાથે વેપાર કરવો છે. પણ વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે પોર્ટુગીઝો છે છેલ્લા ઘણા સમયથી ભારત સાથે વેપાર કરતો હતો, અને આ પોર્ટુગીઝો છે એ જહાંગીરને સ્પષ્ટ ના પાડે છે. જહાંગીરને કહે છે કે સાહેબ, પહેલા અમે એકલા હાથે ભારતમાંથી વેપાર કરતા હતા અને યુરોપમાં જઈને નાણું કમાતા હતા ને, તો અમારો ઇજારો હતો, એકલા હાથે અમે ઘણું નાણું કમાઈ શકતા. સમયાંતરે શું થયું? બીજી પ્રજા આવી, જે પ્રજાનું નામ છે ડચ. હવે ડચ પણ અમારી હરીફાઈમાં આવી ગઈ છે. એ ભારતમાંથી બધી વસ્તુઓ ખરીદીને યુરોપમાં વેચે છે, તો અમારો નફાનો ગાળો ઘણો બધો ઘટી ગયો છે. ઓલરેડી છે અમારો વેપાર છે અત્યારે 50% થઈ ગયો છે.
હજી તમે ત્રીજી પ્રજાને વેપારની મંજૂરી આપો છો તો અમારો નફાનો ગાળો સાહેબ હાવ ઘટી જશે, 33% થઈ જાય. અમે 3 પ્રજા થઈ જવું. તમે સાહેબ હવે કોઈ પણ પ્રજાને વેપારની મંજૂરી ન આપો. શા માટે? કારણ કે કેપ્ટન હોકિન્સ છે એના દરબારમાં પોર્ટુગીઝોનો જહાંગીરના દરબારમાં પોર્ટુગીઝોનો સારું એવું વર્ચસ્વ છે. અને કેપ્ટન હોકિન્સ જ્યારે આવે છે ત્યારે હોકિન્સની થોડીક ભૂલો પણ નીકળે છે કે કેપ્ટન હોકિન્સ છે એ આવતા વેત પોતે નફો છે કમાવાની, નાણું કમાવાની પોતાની આવી લાલચાઓ છે એ ઘણી બધી દેખાડે છે. ખરેખર શું કરવાનું હોય વિદ્યાર્થી મિત્રો? આપણે કોઈક વ્યક્તિ પાસેથી જ્યારે કામ કટાવવાનું હોય ત્યારે આપણે એ વ્યક્તિ છે એ વ્યક્તિના હિતમાં ઘણી બધી વાતો કરવી પડે. એ વ્યક્તિના હિતમાં વાતો કરવી પડે. એ સિવાય એ વ્યક્તિ છે એ વ્યક્તિને આપણે ઘણી બધી રીતે ખુશ કરવો પડે, ભેટ સોગાદો આપીને. અહીંયા આ છે કેપ્ટન હોકિન્સ 1608માં હેક્ટર નામના જહાજમાં આવે છે. જહાંગીર પાસે વેપારની મંજૂરી માગે છે, પણ બને છે એવું કે જહાંગીરે વેપારની મંજૂરી ન આપી, મંજૂરી ન મળી. જહાંગીર દ્વારા વેપારની મંજૂરી ન મળી. તમે કલ્પના કરો વિદ્યાર્થી મિત્રો કે આ કેપ્ટન હોકિન્સને જો 1608માં આવ્યો ને વેપારની મંજૂરી ન મળી, છતાં 3 વર્ષ રોકાણો, પાછો ગયો 1611માં આવ્યો તો પછી એણે નક્કી કર્યું કે હવે ગ્રેજ્યુએશન પૂરું કરીને જ જાઓ ભારતમાં. અને 1608માં આવે છે, 3 વર્ષ ભારતમાં રોકાઈને 1611માં પાછો ફરે છે. અને વિદ્યાર્થી મિત્રો બન્યું એવું કે વર્ષ 1613માં સર ટોમસ રો આવે છે. ત્યારે પણ ભારતમાં કોનું શાસન હોય છે? જહાંગીરનું. કેમ કે જહાંગીર ક્યાં સુધી હોય છે? 1628. અને આ જહાંગીરના કાર્યકાળમાં ઘટના બને છે વિદ્યાર્થી મિત્રો કે સર ટોમસ રો આવે છે. 1613માં આવે છે સર ટોમસ રો. અને આ સર ટોમસ રો છે લાયન નામના જહાજમાં ભારત આવે છે. અને આ સર ટોમસ રો લાયન નામના જહાજમાં ભારત આવે છે. જહાંગીરના દરબારમાં ગયો અને જહાંગીરના દરબારમાં જઈને ઘણી બધી ભેટ સોગાદો આપી જહાંગીરને. જહાંગીર છે એ ઘણો બધો પ્રભાવિત થયો સર ટોમસ રો થી. અને આ સર ટોમસ રો છે એની ઈચ્છા પૂછી ત્યારે સર ટોમસ રો કહે છે સાહેબ જેવી રીતે પોર્ટુગીઝો ભારતમાં વેપાર કરે છે, જેવી રીતે ડચ લોકો ભારતમાં વેપાર કરે છે, તેવી રીતે અમને પણ વેપાર કરવાની મંજૂરી મળે છે. મળે અને આપી દીધી. બેટા માગવાનું ન હોય, તું જહાંગીરનો મિત્ર બની ગયો છે, બોલ તારે ક્યાંથી વેપાર કરવો છે? કે છે ક્યાંય એવું સારું એવું સ્થળ હોય કે જે બંદર અત્યારે પ્રખ્યાત હોય અને એ બંદર છે ત્યાંથી બહુ સરળતાથી અમે માલ સામાન છે એની આયાત નિકાસ કરી શકીએ, એવું એકાદું છૂટ આપો. અને એ સમય દરમિયાન વિદ્યાર્થી મિત્રો ખંભાત બંદર સારું એવું પ્રખ્યાત છે, પણ સુરત બંદર હવે ધીરે ધીરે વિકાસ પામતું જઈ રહ્યું છે. તમે સાંભળો છો કે પ્રાચીન સમયથી છે ખંભાત બંદર પ્રખ્યાત હતું. જો થોડીક બંદરોની મારે વાત કરવી હોય તો હું કહી શકું કે સિંધુ ખીણ સભ્યતાનું સૌથી પ્રમુખ બંદર છે લોથલ. પ્રાચીન સમયમાં ચાવડા વંશથી શરૂ કરીને જહાંગીરના કાર્યકાળ સુધી સૌથી પ્રખ્યાત બંદર હોય છે ખંભાત. કારણ કે જો તમને યાદ હોય તો ચાવડા વંશમાં યોગરાજ ચાવડાનો પુત્ર ક્ષેમરાજ ચાવડા છે એ ખંભાત બંદર લૂંટતો હતો, એ સમયે પ્રખ્યાત હતું. આ ખંભાત બંદર ક્યાં સુધી પ્રખ્યાત રહ્યો તો આગળ જતા 1411માં નાસિરુદ્દીન અહમદ શાહે અમદાવાદની સ્થાપના કરી. અને આ જ નાસિરુદ્દીન અહમદ શાહ છે એણે 1423માં ગુજરાતની સૌથી મોટી જામા મસ્જિદનું નિર્માણ કર્યું. અને આ જ નાસિરુદ્દીન અહમદ શાહે 1426માં હાથમતી નદીના કિનારે અહમદનગર વસાવ્યું. આ નાસિરુદ્દીન અહમદ શાહે ગુજરાતમાં સૌપ્રથમ નૌસેના શરૂ કરી અને એ નૌસેનાનું હેડક્વાર્ટર રાખ્યું હતું ખંભાત, જેનું પ્રાચીન નામ છે સ્તંભતીર્થ. એનો મતલબ શું થયો કે સ્વતંત્ર મુસ્લિમ સલ્તનતના સમય દરમિયાન પણ ખંભાત પ્રખ્યાત હતું. ઓકે, તો એ જ ખંભાત ક્યાં સુધી પ્રખ્યાત છે? અકબર અને જહાંગીરના સમયમાં. કારણ કે અકબર અને જહાંગીરે પણ સૌપ્રથમ સમુદ્ર દર્શન ક્યાં કર્યો હતો? ખંભાત. જહાંગીરનો કાર્યકાળ પૂરો થાય, શાહજહાં આવે ને પછી ધીરે ધીરે ઔરંગઝેબના સમયમાં તમે જો સુરત બંદરનો ઘણો બધો વિકાસ થયો. અને આ ઔરંગઝેબ છે એ સુરત બંદરને આપણે જાણીએ છીએ બાબુલ એ મક્કા કહેતો હતો, મક્કાનું પ્રવેશ દ્વાર કહેતો હતો. ઔરંગઝેબના સમયમાં મક્કાની હજ યાત્રા ક્યાંથી થતી વિદ્યાર્થી મિત્રો? સુરત બંદરેથી. અહીંયા જે મારે વાત કેવી છે હવે આવે છે કે હવે ઔરંગઝેબ પછી હજી થોડાક બંદરો લેવા હોય તો હું લઈ શકું. ભારત દેશનું સૌથી મોટું બંદર છે મુંબઈ, જેનું નામ છે જવાહરલાલ નહેરુ બંદર. ગુજરાતનું સૌથી મોટું બંદર છે કંડલા, જેનું નામ છે પંડિત દીનદયાળ ઉપાધ્યાય બંદર. ગુજરાતનું ખાનગી બંદર છે પીપાવાવ, અમરેલીમાં આવેલું છે. ગુજરાતનું રાસાયણિક બંદર છે દહેજ, જે ભરૂચમાં આવેલું છે. તો આ આપણે ગુજરાતના તમામ બંદરો જોઈએ વિદ્યાર્થી મિત્રો. એક મુદ્દો આવે એની સાથે આપણે આવા બધા મુદ્દાઓ જોવા જરૂરી બને છે. કારણ કે પરીક્ષામાં છે આપણને એક મુદ્દો આવે એની આસપાસના બધા જ મુદ્દાઓ ક્યાંક ને ક્યાંક પહેલાની એક પરીક્ષા પદ્ધતિ અલગ હતી કે જેમાં આપણને ફેક્ચ્યુઅલ ડેટા પૂછી લેતા. પહેલા આપણને ભૂગોળ જો વાંચતા હોય તો હું તમને ઉદાહરણ આપું. 6 જાન્યુઆરી 2019ની કોન્સ્ટેબલની પરીક્ષાનું તમે પેપર જોજો તો એમાં તમને આપેલું છે કડાણા ડેમ, કડાણા અને વણાકબોરી ડેમ કઈ નદી ઉપર આવેલા છે?
જો એ સમય દરમિયાન તમને ઉકાઈ, કાકરાપાર, દાંતીવાડા, મુક્તેશ્વર, ધરોઈ, નીલાખા, રુદ્રમાતા, ધોળી ધજા, નાયકા આવા બધા ડેમો આવડતા હોય, કઈ નદી પર આવેલા છે અને કયા જિલ્લામાં આવેલ છે, જો આટલું તમને આવડતું હોય તમારા માટે સહેલું થઈ જતું હતું વિદ્યાર્થી મિત્રો. શા માટે? કારણ કે ત્યારે છે એ માત્ર ને માત્ર ફેક્ટ પૂછવામાં આવતા. જ્યારે 2022ની 10 એપ્રિલ 2022ની કોન્સ્ટેબલની પરીક્ષામાં આપણે જોઈ વિદ્યાર્થી મિત્રો, આપણને રવિ પાક, જાયદ પાક અને ખરીફ પાકના પ્રશ્નો પૂછાણા. આપણને 2022ની પરીક્ષામાં ઉષ્ણકટિબંધીય સમશીતોષ્ણ જંગલોના પ્રશ્નો પૂછ્યા. તો પ્રવાહ જે દિશામાં જઈ રહ્યો છે એ દિશામાં આપણે જવું પડશે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા મારી એક વાત યાદ રાખજો, ઇતિહાસ સાક્ષી છે, સમયની સાથે જે વ્યક્તિઓ પરિવર્તન નથી લાવી શક્યા ને એનું પતન થઈ ગયું. હું તમને થોડાક તર્ક આપું કે જે વ્યક્તિઓ સમયની સાથે જ્યારે પરિવર્તન નથી લાવી શકતા ત્યારે એનું પતન કેવી રીતે થયેલું છે. વિદ્યાર્થી મિત્રો, તમે નામ સાંભળ્યું હશે, ગારુડી, નટ, બજાણિયા, વણજારા. એમાંનો આ એક સમુદાયનું ઉદાહરણ આપું કે ગારુડી સમુદાય છે. ગારુડી સમુદાયનું મુખ્ય કામ શું હતું? જેવી રીતે ગરુડ છે સાપનો શિકાર માટે જાણીતા છે, તો સાપને પકડવા, જેમાં ગારુડી સમુદાયમાં વાદી, મદારી વગેરેનો સમાવેશ થતો. અને ખાસ કરીને આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો કે એમનો એ સમયનો મુખ્ય વ્યવસાય શું રહેતો કે આપણે જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં કે જ્યારે રહેતા એ સમય દરમિયાન આપણે જોતા કે એ લોકો ખાસ કરીને છે ને સાપને પકડીને એમના જે ખેલ છે એ ખેલ બતાવવાનું કામ કરતા. અને આપણે એ સમય દરમિયાન હતા પણ એટલા ફ્રી કે આપણે એવા ખેલ જોવા માટે નવરા રહેતા ખરા. સમયાંતરે શું થયું વિદ્યાર્થી મિત્રો કે સમયાંતરે વન્ય સંરક્ષણ અધિનિયમ અંતર્ગત આવી અમુક બાબતોની છે, આ જે કાંઈ પણ પ્રાણીઓ છે એમની સાથે આ બધી કરવાની છૂટછાટો છે એના ઉપર પ્રતિબંધ લાગ્યા. સમયાંતરે બીજી એક એવી પણ બાબત બની કે પહેલાના સમય દરમિયાન એમની આજીવિકા એટલા માટે ચાલતી કે ક્યાંક ને ક્યાંક આપણે બધા લોકો છે એના નક્કી કરેલા જે 5 ખેલ છે, 5 ખેલમાંથી 1-2 ખેલ છે એ આપણે જોતા સારા એવા ખેલ, અને પછી આપણે એનાથી પ્રભાવિત થઈને આપણા ઘરે જઈને લોટ લઈને આપતા અને એમના થકી એમનું ગુજરાન પણ ચાલતું. સમયાંતરે ઘટના હું બની વિદ્યાર્થી મિત્રો કે અત્યારે આપણે જોવા જઈએ છીએ તો અત્યારે કોઈ પણ સોસાયટીમાં તમે જાઓ તો સોસાયટીના ગેટ ઉપર લખ્યું હોય બિન અધિકૃત પ્રવેશ નિષેધ છે. કોઈ ફેરિયાઓએ કે અજાણ્યા વ્યક્તિઓએ સોસાયટીના ગેટ અંદર પ્રવેશ કરવો નહીં, અથવા તો કોઈ સિક્યુરિટી ગાર્ડ હોય છે. એટલે કહેવાનો તર્ક શું છે કે પહેલાં એ લોકો છે એ લોકોની આજીવિકા છે આ રીતે ચાલતી, પણ જો સમયની સાથે બધા સમુદાયની સાથે ન રહી શક્યા તો ક્યાંક ને ક્યાંક ગરીબી રેખા હેઠળ આવી ગયા. ગરીબી રેખા હેઠળ આવવા પાછળનું મુખ્ય કારણ શું છે? સમયની સાથે પરિવર્તન ન લાવી શક્યા. જેમ હું તમને ઉદાહરણ આપું સ્પર્ધાત્મક પરીક્ષામાં કે ગઈ કોન્સ્ટેબલની પરીક્ષામાં જો આપણે પાસ થવું હોય તો ગઈ કોન્સ્ટેબલની પરીક્ષા હતી 6 જાન્યુઆરી 2019ની, જેમાં આપણને ભૂગોળમાં જોવા જઈએ તો એવા પ્રશ્ન પૂછાયા હતા કે કડાણા અને વણાકબોરી બંધ કઈ નદી ઉપર આવેલા છે. ત્યારે જો આપણને માત્ર મહી એટલો જવાબ આવડતો હોય તો આપણે 1 માર્ક્સ રોકડો મળતો. પણ એ જ પરીક્ષા એના પછીની પરીક્ષા તમે જો 10 એપ્રિલ 2022ની પરીક્ષા, જે પરીક્ષામાં તમને રવિ પાક, જાયદ પાક, ખરીફ પાકના ગુજરાતની ભૂગોળમાંથી પ્રશ્નો પૂછ્યા. એ સિવાય તમને પ્રશ્નો પૂછ્યા હતા ઉષ્ણકટિબંધીય જંગલોના, સમશીતોષ્ણ કટિબંધના જંગલોના. તો મતલબ શું થયો કે અહીંયા 10 એપ્રિલ 2019ની જે પરીક્ષા હતી, 6 જાન્યુઆરી 2019ની જે પરીક્ષા હતી એમાં જે ભૂગોળ હતો એ વનલાઇનર ડેટા વાળું હતું, જ્યારે અહીંયા જે ભૂગોળ છે એ આપણને કન્ટેન્ટ વાળું હતું, જે ક્યાંક ને ક્યાંક આપણી પાસેથી આખો કોન્સેપ્ટ ક્લિયર માગે છે. કહેવાનો તર્ક શું છે કે 2019થી લઈને 2022 સુધીના 3 વર્ષની અંદર સ્પર્ધાત્મક પરીક્ષા છે, આ સ્પર્ધાત્મક પરીક્ષાનું ઘણું બધું મહત્વ વધ્યું અને તૈયારી કરનારા વિદ્યાર્થીઓની પણ ઘણી બધી સંખ્યા વધી. તો વિદ્યાર્થી મિત્રો, હવે જે પરીક્ષા પૂછવાનો જે પ્રવાહ છે, જે દિશામાં જઈ રહ્યો છે આપણે એ દિશામાં જવું પડશે. જો આપણે એવું માનશું કે દિશા ચાહે કોઈ પણ હોય, હું મારી પોતાની રીતે તૈયારી કરીશ અને મારી રીતે જ હું છે એ આગળ વધીશ, તો મને એવું વિદ્યાર્થી મિત્રો કે આપણે પ્રવાહ જે દિશામાં જઈ રહ્યો છે એ દિશાને જો આપણે વળગીને નહીં ચાલીએ તો પ્રવાહ યોગ્ય દિશામાં જતો હશે. પૂછવાની પદ્ધતિ જે નવી બદલી છે એ મુજબ આપણે ચાલવું પડશે અને આપણે એકલા અલગ થઈ જશું. એટલે ખાસ ક્યાંક ને ક્યાંક આપણે જોવા જવાના છે, આ દરેક મુદ્દાઓને આપણે સમજવાના છે, મહેસૂસ કરવાના છે અને આપણે આ દરેક મુદ્દાઓનું અવલોકન કરવાનું છે. અહીંયા હું જે મુખ્ય વાત હતી ત્યાં હવે આપણે જતા રહીએ કે હવે સર ટોમસ રો લાયન નામના જહાજમાં આવે છે. જહાંગીર પ્રભાવિત થાય છે અને જહાંગીરે વેપારની મંજૂરી આપી. જહાંગીર વેપારની હા પાડે છે અને વેપારની શરૂઆત કરે છે સુરતથી. ઓકે, તો ભારતમાં મુખ્ય 3 પ્રજાઓ આવી ગઈ છે. પોર્ટુગીઝો સૌપ્રથમ આવે છે 1498માં. ઓકે, ડચ લોકો આવે છે વર્ષ 1602માં અને ત્રીજા નંબરે અંગ્રેજો આવે છે 1608માં. ત્યારે વેપારની ના પાડી હતી. 1613માં વેપારની હા પાડી. પોર્ટુગીઝોએ પ્રથમ ફેક્ટરી ક્યાં સ્થાપી હતી? કાલિકટ છે કેરળમાં. ડચ લોકોએ પ્રથમ ફેક્ટરી સ્થાપી છે પુલિકટ તમિલનાડુમાં છે. વડુ મથક રાખ્યું હતું મછલીપટ્ટનમ આંધ્રપ્રદેશ. અંગ્રેજોને 1608માં તો ના જ પાડેલી છે, 1613માં હા પાડી. સુરતથી વેપાર શરૂ કર્યો. ઓકે, તો આવવાના ક્રમ કુલ આવી રીતે થયા. પોર્ટુગીઝ છે, ડચ છે અને અંગ્રેજ છે. હવે સમયાંતરે વિદ્યાર્થી મિત્રો આ જે 3 પ્રજા આવી ગઈ છે અને હવે ચોથી પ્રજા આવે છે, જે પ્રજાનું નામ હું તમને અહીંયા આપી
દઉં ટૂંકી જ વિગત છે આ પ્રજાની, એટલા માટે આ પ્રજા આવે છે સૌથી છેલ્લે, જેનું નામ છે ફ્રેન્ચ. 1664 આવે છે, ફ્રાન્સ દેશના હોય છે. એમાં પ્રથમ આવનાર વ્યક્તિ હતો કેરોન, અને એમણે પ્રથમ ફેક્ટરી સ્થાપી હતી સુરત. તો મતલબ શું થયો કે ચારેય પ્રજા આવી ગઈ. જો વિદ્યાર્થી મિત્રો, આના સિવાય એક ડેનિશ પ્રજા છે એ 1616માં આવી હતી, અને સ્વીડિશ પ્રજા છે એ 1631માં આવી હતી. પણ આ ડેનિશ અને સ્વીડિશ છે આપણા માટે બિનઉપયોગી પ્રજાઓ છે. ડેનિશ અને સ્વીડિશનું એટલું બધું વિશેષ મહત્વ રહેલું નથી, જેમ કે એને ખુદને જ નથી ખબર અમે ક્યારે આવ્યા અને ક્યારે વયા ગયા છે. સમજી? અહીંયા વાત કરું કે હવે પોર્ટુગીઝ, ડચ, અંગ્રેજો આવી ગયા હતા, અને ચોથા નંબરે હવે આપણે પ્રજાને લઈ આવ્યા ફ્રેન્ચ. ફ્રેન્ચો આવે છે વર્ષ 1664માં, અને એ પણ પ્રથમ ફેક્ટરી ક્યાંથી સ્થાપે છે? સુરત. હવે વિદ્યાર્થી મિત્રો, તમને ક્યાંક ને ક્યાંક ખબર હશે કે સાહેબ આ ચારેય પ્રજા આવી ગઈ. સૌથી પહેલા પોર્ટુગીઝ આવ્યા, બીજા નંબરે ડચ આવ્યા, ત્રીજા નંબરે અંગ્રેજ આવ્યા, ચોથા નંબરે ફ્રેન્ચ આવ્યા. આ બધા આવ્યા તો સાહેબ આપણે એક વસ્તુ જાણીએ છીએ કે ભારત દેશને જો ગુલામ બનાવ્યો હોય તો એ પ્રજા અંગ્રેજ હતી. તો કેમ પોર્ટુગીઝોએ શાસન ન કર્યું, ડચે શાસન ન કર્યું, ફ્રેન્ચોએ શાસન ન કર્યું, અને અંગ્રેજોએ જ શાસન કર્યું? એની પાછળના કારણો શું છે? તો હવે આપણે એ સમજવા જવાનું છે કે એક સમયે પોર્ટુગીઝોનો દબદબો છે આ મુઘલ સલ્તનતના વ્યક્તિઓ સાથે સારો હતો, અને હવે ધીમે ધીમે છે અંગ્રેજો છે મુઘલોની વધારે નજીક જશે. અને સમયાંતરે આ જ અંગ્રેજો છે કે જે ડચને પણ કાઢી મૂકશે, ફ્રેન્ચને પણ કાઢી મૂકશે, પોર્ટુગીઝોને નહીં કાઢી મૂકે, કારણ કે એની સાથે એના વૈવાહિક સંબંધો સ્થપાયેલા હશે. આપણે જાણીએ છીએ ભારતમાં સૌપ્રથમ આવનારી પ્રજા પણ યુરોપિયન હતી, અને સૌથી છેલ્લે જનારી પ્રજા પણ કઈ હશે? યુરોપિયન. સૌથી પહેલા આવનારી યુરોપિયન પ્રજા પણ પોર્ટુગીઝ, અને સૌથી છેલ્લે જનારી યુરોપિયન પ્રજા પણ કઈ છે? પોર્ટુગીઝ. જોઈએ વિદ્યાર્થી મિત્રો આગળ. હવે મારે આગળનો મુદ્દો જે તમને સમજાવવો છે એ સમજાવવા માટે પહેલાં મારે થોડીક મુઘલ સલ્તનતની તમારી સાથે વાત કરવી પડશે. મુઘલ સલ્તનત. મુઘલ સલ્તનતમાં ભારતમાં મુઘલ સલ્તનતનો સ્થાપક છે બાબર, 1526 થી 1530. આ એનો કાર્યકાળ છે. ભારતમાં મુઘલ સલ્તનતનો સ્થાપક છે. ભારતમાં મુઘલ સલ્તનતનો સ્થાપક છે બાબર. ઓકે, ચાલો. ત્યાર પછી બીજો મુદ્દો કે બાબરના મૃત્યુ પછી આવે છે હુમાયુ. હુમાયુનો કાર્યકાળ હોય છે 1530 થી 1556. 1556માં સીડી પરના પગથિયા છે એ પગથિયા ઉતરતી વખતે પડી જવાથી હુમાયુનું મૃત્યુ થયેલું. આ હુમાયુ વિશે કેવું હોય તો ગુજરાતમાં પ્રથમ પગ મૂકનાર મુઘલ રાજવી. ગુજરાતમાં પ્રથમ પગ મૂકનાર મુઘલ રાજવી કોણ છે? હુમાયુ. ઓકે, એના પછી ત્રીજા નંબરે આવે છે અકબર. અકબરનો સમય શું છે? તો અકબરનો સમય હતો 1556 થી 1605. અકબરના સમયને આગળ આપણે વિશેષ કંઈક નામ આપવું હોય તો આપીએ, પણ પહેલાં લખી લઈએ કે ગુજરાતમાં મુઘલ સલ્તનતનો સ્થાપક છે. બાબરે ભારતમાં મુઘલ સલ્તનતની સ્થાપના કયા વર્ષે કરી? તો 1526માં. અકબર ગુજરાત ક્યારે જીતો? 1572માં. અને ગુજરાતનો પ્રથમ મુઘલ સૂબો બનાવશે મિર્ઝા અઝીઝ કોકાને. ડન. અકબર વિશે હજી એક લીટી કહેવી હોય તો કહી શકીએ કે અકબરના સમયને હિન્દી સાહિત્યનો સુવર્ણયુગ માનવામાં આવે છે. હિન્દી સાહિત્યનો સુવર્ણયુગ. ઓકે, અહીંયા આગળ વાત કરીએ અકબર પછી જહાંગીર. જહાંગીરનો કાર્યકાળ છે 1605 થી લઈને 1628. ઓકે, અને આ જહાંગીરના સમયને આપણે ચિત્રકલાનો સુવર્ણયુગ ગણીએ છીએ. ચિત્રકલાનો સુવર્ણયુગ. જહાંગીરના દરબારમાં મનસુદ નામનો એક ચિત્રકાર હતો. ખૂબ જબરજસ્ત ચિત્રકાર છે આ મનસુદ નામનો ચિત્રકાર. આગળ ચર્ચા કરશું આપણે જહાંગીર જ્યારે ડિટેલમાં ભણશું ત્યારે. જહાંગીર પછી આવે છે શાહજહાં, જેનો કાર્યકાળ હોય છે 1628 થી શરૂ કરીને 1658. અને આ શાહજહાં છે એ શાહજહાંના સમયને આપણે સ્થાપત્ય કલાનો સુવર્ણયુગ ગણીએ છીએ. કારણ કે તાજમહેલ, લાલ કિલ્લો અને એ સિવાય 7 કરોડના ખર્ચે તો આણે મયુરાસન પણ બંધાયું હતું. હવે આપણને એમ થાય સાહેબ આ મયુરાસન શું છે? તો યાદ રાખીએ વિદ્યાર્થી મિત્રો, મયુરાસન છે 2 મોરની કળા કરતું એક આખું સોનાનું સિંહાસન હતું. શાહજહાંએ 2 મોરની કળા કરતું આખું સોનાનું સિંહાસન બનાવ્યું હતું. એને નામ શાહજહાંએ આપેલું છે તખ્તે હાઉસ. શું નામ આપેલું છે વિદ્યાર્થી મિત્રો? તખ્તે હાઉસ. પરીક્ષાની દ્રષ્ટિએ વેરી વેરી મોસ્ટ ટાઈમ. શાહજહાંએ 7 કરોડના ખર્ચે જે મયુરાસન બંધાવ્યું એનું નામ શું છે? તખ્તે હાઉસ. અને યાદ રાખીએ વિદ્યાર્થી મિત્રો, આ મયુરાસન બંધાવવા માટે આર્થિક મદદ કરનાર કોણ હતા? શાંતિદાસ ઝવેરી.
હવે એક પ્રશ્ન તમને એવો પણ થાય વિદ્યાર્થી મિત્રો કે શું સાહેબ રાજા કરતાં પણ વેપારીઓ ધનવાન છે? તો એનો જવાબ છે હા વિદ્યાર્થી મિત્રો. ઇતિહાસ સાક્ષી છે રાજા કરતાં પણ ઘણા વેપારીઓ ધનવાન હોય છે. તમે જ્યારે ભવિષ્યમાં ગુજરાતનો રાજપૂતની યુગ ભણશો અને વાઘેલા વંશ ભણશો ત્યારે આપણે જોશું કે વાઘેલા વંશના સ્થાપક છે વિસલદેવ વાઘેલા. એના સમયમાં ઈસવીસન 1256 થી 1259 સુધી સતત છે 3 વર્ષ સુધી દુષ્કાળ પડ્યો. ત્યારે રાજાના ખુદના અનાજના કોઠાર જ્યારે ખાલી થાય છે ત્યારે કચ્છના ભદ્રેશ્વરના વેપારી શેઠ જગડુશા હતા. એ શેઠ જગડુશાએ અનાજના કોઠાર ખોલી દીધા. જૈન છે. જ્યારે મહારાણા પ્રતાપને જ્યારે અકબરની સામે જજુમવાનું હતું ત્યારે વીર ભામાશાહે મદદ કરી. જૈન છે. અહીંયા શાહજહાંએ 7 કરોડના ખર્ચે મયુરાસન બંધાયું હતું. એના માટે આર્થિક મદદ કરનાર શાંતિદાસ ઝવેરી છે. શાહજહાંને મામા કહેતો અને આ જ શાહજહાં છે એ શાહજહાંએ જે શાંતિદાસ ઝવેરી પાસેથી 7 કરોડ રૂપિયાની આર્થિક મદદ લીધેલી એ જ શાંતિદાસ ઝવેરી અમદાવાદમાં ચિંતામણી પાસેના દેરાસર બંધાવ્યા હતા. અને જ્યારે શાહજહાં છે એનું મૃત્યુ થાય છે અને સમયાંતરે છે શાહજહાંને કેદ કરીને ગાદીએ જે આવે છે એ ઔરંગઝેબ છે એ આ શાંતિદાસ ઝવેરીએ બંધાવેલા ચિંતામણી પાસોના દેરાસર તોડી નાખે છે. વાત મારે કરવી છે એ કરું કે ભારત દેશ બિનસાંપ્રદાયિક દેશ છે. 42માં સુધારા 1976 દ્વારા ભારત દેશમાં હિન્દુ, મુસ્લિમ, શીખ, ખ્રિસ્તી, જૈન, બૌદ્ધ, પારસી 7 સમુદાયો આપણે વસીએ છીએ. પરંતુ ભારત દેશની જીડીપીમાં સૌથી વધારે જો હિસ્સો કોઈનો રહેતો હોય તો એ જૈન સમુદાય છે વિદ્યાર્થી મિત્રો. જૈન સમુદાયની વસ્તી ઘણી બધી ઓછી છે પરંતુ જૈન સમુદાયના લોકો છે દાન દક્ષિણામાં બહુ માને છે. જૈન ધર્મમાં કુલ 24 તીર્થકર થઈ ગયા પણ એમાં પ્રથમ છે ઋષભદેવ, બીજા અજીતનાથ, 15માં ધર્મનાથ, 19માં મલ્લીનાથ, 22માં નેમિનાથ, 23માં પાર્શ્વનાથ, 24માં મહાવીર સ્વામી. એમાંના વિદ્યાર્થી મિત્રો 23માં તીર્થંકર હતા પાર્શ્વનાથ. એમણે 4 વ્રત આપ્યા: સત્ય, અસ્તેય, અહિંસા અને અપરિગ્રહ. અપરિગ્રહ એટલે શું? સંગ્રહખોરી ન કરવી. અને વિદ્યાર્થી મિત્રો આ પાર્શ્વનાથનું અપરિગ્રહ નામનું જે એમણે અણુવ્રત આપેલું છે આ વ્રતનું બહુ પાલન કરે છે જૈન ધર્મના અનુયાયીઓ. જ્યારે 24માં તીર્થંકર હતા મહાવીર સ્વામી જેમણે એક વધારાનું વ્રત આપ્યું હતું બ્રહ્મચર્ય. યાદ રાખીએ જૈન ધર્મના કુલ 5 વ્રતો છે: સત્ય, અસ્થેય, બ્રહ્મચર્ય, અસ્થેય અને અપરિગ્રહ. કદાચ જો ભૂલથી એકનો એક વારંવાર બોલાઈ ગયું હોય તો સત્ય, અસ્થેય, અપરિગ્રહ, અહિંસા અને બ્રહ્મચર્ય આવા 5 યાદ રાખવાના છે. અહીંયા વાત કરું વિદ્યાર્થી મિત્રો એનાથી પણ આગળ જૈન સમુદાયના ઘણા બધા હું ઉદાહરણ આપી શકું અને એવા પણ ઉદાહરણો આપી શકું કે રાજા કરતાં વેપારી ધનવાન હોય. ઉદાહરણ સ્વરૂપે તમે જે તે જિલ્લામાં જ્યાં રહેતા હશો ત્યાં જિલ્લાના કલેક્ટર કરતાં, જિલ્લાનો કલેક્ટર એટલે જિલ્લાનો રાજા કહી શકાય, એના કરતાં ધનવાન ઘણા બધા વેપારીઓ આપણા જિલ્લામાં હશે. હાલમાં ભારત દેશના રાજા છે વહીવટી રાજા આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ ગણી શકીએ અને બંધારણીય વડા છે આપણા રાષ્ટ્રપતિને ગણી શકીએ. એમના કરતાં ઘણા બધા ધનવાન છે વેપારીઓ આપણા ભારત દેશમાં પણ આપણે જોઈ શકીએ છીએ. જેમાં આપણે અંબાણી છે, અદાણી છે, ટાટા છે, બિરલા છે વગેરેનો સમાવેશ કરી શકીએ. વાતને આગળ લઈ જાય કે રાજા હોય એના કરતાં વેપારી ધનવાન હોય એવા ઇતિહાસના ઘણા દાખલા છે. અને હજી તમને ગુજરાતના ઇતિહાસમાં એક આપું. મૈત્રક વંશનો છેલ્લો રાજા હોય છે શિલાદિત્ય સાતમો. અને આ શિલાદિત્ય સાતમાના દરબારમાં એક કાકુ નામનો વેપારી હોય છે. કહેવાય છે કાકુ નામનો વેપારી છે એ પહેલાં રંક હતો અને સોનામાંથી છે લોખંડમાંથી સોનામાં રૂપાંતર કરવાની પારસમણી મળવાથી રાતોરાત ધનવાન બને છે, અમીર બને છે. અને આ કાકુ નામનો વેપારી છે એના રાજા છે રાજાનું ઘણું અપમાન પણ કરે છે. કહેવાય છે એની પાસે હોનાની કાંક્ષીઓ હતી જેવી મૈત્રક વંશના છેલ્લા રાજા શિલાદિત્ય સાતમા પાસે નથી હોતી. અને આ શિલાદિત્ય સાતમાને એની સાથે આવા જ કોઈક બાબતો છે એની સાથે વિવાદ ઊભો થાય છે અને કાકુ નામનો વેપારી છે પોતાની હોનાની કાંક્ષી છે નથી આપતો. અને કહેવાય છે કે આ મૈત્રક વંશ છે, મૈત્રક વંશનો અંત થવા પાછળનું કારણ પણ આ જ છે. તો મતલબ શું થયો એ તો જ્યારે આપણે મૈત્રક વંશ ભણશું ત્યારે આ લોકવાયકાઓ બધી સમજશું. પણ જે તર્ક છે એ તર્ક શું નીકળે છે કે રાજા શિલાદિત્ય સાતમો એની પાસે છે હોનાની કાંક્ષી નહોતી પણ એના દરબારી વેપારી કાકુ નામના વેપારી પાસે હોનાની કાંક્ષી હતી. તો રાજા કરતાં પણ વેપારી ધનવાન છે એવું સાબિત થાય છે. અહીંયા હું તમને આપણે જે મુખ્ય વાત હતી ત્યાં જતો રહું. ઔરંગઝેબનો કાર્યકાળ હોય છે 1658 થી લઈને 1707. 1707માં ઔરંગઝેબનું મૃત્યુ થાય અને આ ઔરંગઝેબ છે એ કટ્ટર સુન્ની મુસ્લિમ છે. હિન્દુ ધર્મ પ્રત્યે આંધળો હતો. હોળી, દિવાળી, ધૂળેટી, ઈદ, મોહરમ, હોળી, દિવાળી, ધૂળેટી જેવા તહેવારો છે આણે બંધ કર્યા હતા. એક સમય હતો વિદ્યાર્થી મિત્રો જ્યારે આપણા ભારત દેશમાં રહેતા છે હિન્દુ મુસ્લિમોની એકતા છે જબરજસ્ત બંગાળમાં જોવા મળતી. લોર્ડ કર્ઝને બંગાળના ભાગલા પડ્યા એ સમય દરમિયાન છે હિન્દુ અને મુસ્લિમો બંને ભાઈઓ છે સાથે મળીને રક્ષાબંધનની આપણે ઉજવણી કરી હતી રવિન્દ્રનાથ ટાગોરના કહેવાથી. આપણે હોળી, દિવાળી, ધૂળેટી, ઈદ, મોહરમ, તાજિયા વગેરે જેવા તહેવારોની સાથે ઉજવણી કરતા હતા. આપણી એકતા હતી. અને સમયાંતરે લોર્ડ કર્ઝને જ્યારે ભાગલા પડ્યા ત્યારે આપણે હિન્દુ અને મુસ્લિમોએ એને જબરજસ્ત વિરોધ પણ કર્યો હતો વિદ્યાર્થી મિત્રો. અહીંયા વાત કરું કે અહીંયા આ ઔરંગઝેબ છે સંગીત ઉપર પ્રતિબંધ મૂકે, જ્યોતિષ ઉપર પ્રતિબંધ મૂકે છે, પંચાંગ બનાવવાની મનાઈ કરે છે.
આ ઔરંગઝેબની પણ આપણે આગળ ચર્ચા કરશું. જન્મ ક્યાં થાય છે એનો? દાહોદ. એકમાત્ર એવો સુલતાન છે મુઘલ સલ્તનતનો કે જેનો જન્મ ક્યાં થયો હોય? દાહોદમાં, એટલે કે ગુજરાતમાં જન્મ થયો એવો એકમાત્ર મુઘલ સલ્તનતનો શાસક છે. તમને એમ થાય સાહેબ આપણે તો યુરોપિયન પ્રજાનું આગમન ભણ્યા છીએ, તો એમાં આપણે આ ભણવાનું યાદી ક્યાં જરૂર છે? હવે વિદ્યાર્થી મિત્રો આની જ જરૂર છે. હવે ઔરંગઝેબ છે, ઔરંગઝેબનું મૃત્યુ જ્યારે 1707માં થાય છે ને એ પછી યાદ રાખો મુઘલોનું પતન શરૂ થઈ ગયું હતું. હવે ધીરે ધીરે મુઘલોનું પતન શરૂ થાય છે અને હામીની જે યુરોપિયન પ્રજા 4 આવી છે ને એ ચારેય યુરોપિયન પ્રજાનો હવે ધીરે ધીરે વિકાસ થાય છે અને આમાં સૌથી વધુ વિકાસ થાય છે અંગ્રેજોનો. એ આપણે હવે સમજવાનું છે. એ વાતને સમજવા માટે જઈએ અહીંયા આગળ. ઔરંગઝેબના મૃત્યુ પછી જે મુઘલ શાસકો આવ્યા એ એટલા બધા પરાક્રમી હોતા નથી. હવે ઔરંગઝેબનું મૃત્યુ થયું 1707માં, એ પછી મુઘલ સલ્તનતનું પતન થઈ જાય છે. એક સમય હતો જ્યારે માનવામાં આવે છે કે અકબરના સમયમાં છે ભારત દેશના છે 70% કરતાં વધુ પણ સામ્રાજ્ય છે એ કોના હાથમાં હતું? અકબરના હાથમાં. હવે જે વાત છે ત્યાં જતા રહીએ. ઔરંગઝેબ પછી કેવા કેવા મુઘલ સલ્તનતના શાસકો આવે છે? તો બહાદુર શાહ આવે છે, જહાદર શાહ આવે છે, ફરુખસિયાર આવે છે, મોહમ્મદ શાહ આવે છે, શાહ આલમ બીજો આવે છે, અકબર બીજો આવે છે અને અંતે બહાદુર શાહ જફર આવે છે. તે આપણે આગળ જોશું. હવે આપણે જે વાત કરવાની હતી તે હવે આવે છે વિદ્યાર્થી મિત્રો બહાદુર શાહ અને જહાદર શાહ. આ બહાદુર શાહ અને જહાદર શાહ આપણા માટે બિનઉપયોગી છે. હવે જે ફરુખસિયાર આવે છે એ પરીક્ષાની દ્રષ્ટિએ સૌથી વધુ મહત્વનો છે. વિદ્યાર્થી મિત્રો એક સમય હતો જહાંગીરના સમયમાં કે જહાંગીરને સૌથી વધારે છે પોર્ટુગીઝોની વાત માનતો. જેમ કે જહાંગીર છે એના દરબારમાં કેપ્ટન હોકિન્સ આવ્યો હતો અંગ્રેજ વ્યક્તિ અને પોર્ટુગીઝોએ ના પાડી ત્યારે જહાંગીરે છે કેપ્ટન હોકિન્સને વેપારની ના પાડી દીધી હતી. પછી સર ટોમસ રોથી પ્રભાવિત એને વેપારની હા પાડી હતી. પણ હવે સમજો વિદ્યાર્થી મિત્રો કે હવે આ ફરુખસિયારના સમયમાં અંગ્રેજો છે અંગ્રેજો મુઘલોના વધારે નજીક આવી ગયા છે. આ ફરુખસિયારે છે અંગ્રેજો છે એના વધારે મિત્ર બની ગયા છે અને અંગ્રેજોને કર મુક્ત વેપારની છૂટ આપી. અંગ્રેજોને શું છૂટ આપે છે? કર મુક્ત વેપારની છૂટ આપી કે મારા ભારત દેશમાં મારું જ્યાં સુધી સામ્રાજ્ય છે ત્યાં સુધીમાં એકમાત્ર એવી પ્રજા છે કે જેને એક પણ રૂપિયો ટેક્સ આપવાની જરૂર નથી. અંગ્રેજો ગમે ત્યાં વેપાર કરતા હોય એની પાસેથી એક પણ વ્યક્તિએ ટેક્સ લેવો નહીં. આવો ફરમાન કોણે આપ્યો? દિલ્હીના સુલતાને. દિલ્હીના સુલતાને આવો આદેશ આપ્યો એટલે ભારત દેશના તમામ રાજ્યોએ આ સુલતાનને ફોલો પણ કરવો પડશે. આખા ભારત દેશમાં અંગ્રેજોનો વેપાર કેવો થઈ ગયો? હવે વિદ્યાર્થી મિત્રો ટેક્સ ફ્રી. હવે અંગ્રેજોને ટેક્સ નહીં ભરવો પડે. અંગ્રેજો સિવાયની પ્રજા કઈ કઈ છે? પોર્ટુગીઝ, ડચ, અંગ્રેજ, ફ્રેન્ચ. હવે સમજીએ વિદ્યાર્થી મિત્રો. જો પોર્ટુગીઝ વેપાર કરે એને ટેક્સ ભરવાનો, ડચ વેપાર કરે એને ટેક્સ ભરવાનો, ફ્રેન્ચ વેપાર કરે એને ટેક્સ ભરવાનો, પણ ટેક્સ નથી ભરવાનો એવી પ્રજા માત્ર છે અંગ્રેજ. તો હવે અંગ્રેજોની નાણાકીય વૃદ્ધિ વધવાની છે, નાણાકીય આવક છે. હવે ટેક્સ તો એને ક્યારેય ભરવાનો નથી આખા ભારત દેશમાં જ્યાં વેપાર કરે ત્યાં. કારણ કે ભારત દેશમાં એ સમય દરમિયાન કોનું શાસન છે? મુઘલ સલ્તનતનું શાસન છે. એટલે અંગ્રેજોની નાણાંની બચત થવાનું વધારે શરૂ થયું. બીજું, અંગ્રેજો વધારે મુઘલોની નજીક પણ છે. એવામાં વિદ્યાર્થી મિત્રો ઘટના એવી બની કે ફરુખસિયારે આ છૂટ આપી દીધી. એના થોડાક સમય પછી મોહમ્મદ શાહનું જ્યારે શાસન આવ્યું અને આ મોહમ્મદ શાહના સમયમાં વર્ષ 1739માં ઈરાનથી એક વ્યક્તિએ ભારત દેશ ઉપર હુમલો કર્યો જેનું નામ હોય છે નાદિર શાહ. તમને એમ થાય કે સાહેબ આ મુઘલ સલ્તનતના શાસકો ઉપર બહારથી કોઈ હુમલો કર્યો? હા વિદ્યાર્થી મિત્રો, પહેલી વાર એવી ઘટના બની છે કે મુઘલ સલ્તનતના શાસકો ઉપર બહારના દેશોથી કોઈ હુમલો કર્યો હોય. તમને એમ થાય સાહેબ અકબર અને છત્રપતિ શિવાજી મહારાણા પ્રતાપ અને છત્રપતિ શિવાજી મહારાજે તો આમને સાહેબ ધોળાદીએ તારા દેખાડ્યા હતા. હા, પણ એ મૂળ ભારતીય છે, ભારતના વીર ચક્રવર્તી યોદ્ધાઓ છે. અહીંયા તમને વાત કરું, અકબર છે, અકબરને મહારાણા પ્રતાપ છે, મહારાણા પ્રતાપે અકબરની સામે જજુ માતા અને અકબરને ધોળાદીએ તારા દેખાડ્યા. અહીંયા જે ઔરંગઝેબ છે, ઔરંગઝેબની હાજરીમાં 1664 ને 1670માં છત્રપતિ શિવાજી મહારાજે 2 વાર છે સુરત લૂંટ્યું અને સુરત લૂંટવા જ્યારે આવતા ત્યારે ભવાની માતાનું મંદિર જે પારનેરાની ટેકરીમાં વલસાડ આવેલું છે ત્યાં માતાજી આરાધ્યા દેવી કુળદેવી માતાના દર્શનાર્થે છે, દર્શન કર્યા પછી આવતા. અહીંયા મારે જે વાત કેવી છે તમને કહું કે છત્રપતિ શિવાજી મહારાજ અને મહારાણા પ્રતાપ બે નામ બોલ્યા ને છોકરાઓ ત્યાં જ આમ અંદરથી આમ તરવરાટ થવા માંડે, આમ રૂવાડા બેઠા થઈ જાય. એમ થાય કદાચ હાથમાં જો અત્યારે આમ તલવાર હાથમાં આવી જાય તો જય ભવાની કરીને યા હોમ કરીને પડીએ ફતે છે આગે લલકાર કરી દે.
અહીંયા વાત જ્યાં જાય છે ત્યાં જતા રહીએ. બહેનો એવું વિદ્યાર્થી મિત્રો કે ભારત દેશના એક પણ વ્યક્તિઓએ ભારત દેશમાં અત્યાર સુધી મુઘલોની સામે છે મોટે ભાગે ક્યારેય છે બહારથી કોઈ આવીને હુમલાઓ કર્યા નથી. અહીંયા શું બહેનો પહેલી વાર આ 1739માં ઈરાનનો નાદિર શાહ આવે છે અને આ ઈરાનના નાદિર શાહે છે હુમલો કર્યો. હુમલો કરીને શું કરે છે, આ મહમ્મદ શાહ છે, મહમ્મદ શાહને દિલ્હીમાં હરાવ્યો અને મહમ્મદ શાહ પાસેથી 2 વસ્તુ લૂંટીને વયો ગયો. એક તો કોહિનૂર હીરો અને બીજું મયુરાસન. હવે સમજો વિદ્યાર્થી મિત્રો, મયુરાસન કોણે બંધાવેલું હતું? શાહજહાં. શાહજહાંના સમય પછી જે કોઈ પણ વ્યક્તિ દિલ્હીની ગાદીએ બેસતા એ ક્યાં ગાદીએ બેસતા હતા? મયુરાસન ઉપર બેસીને ચુકાદાઓ આપતા હતા. શાહજહાંના મર્યા પછી ઔરંગઝેબ આવ્યો, પછી બહાદુર શાહ આવ્યો, જહાંગીર શાહ આવ્યો, ફરૂખ શાહ આવ્યો અને મહમ્મદ શાહ આવ્યો. કલ્પના કરો છોકરાઓ કે ભારત દેશની ઉપર પાકિસ્તાન અહીંયા આવેલું છે, એની ઉપર અફઘાનિસ્તાન આવેલું છે, એની ઉપર ઈરાન આવેલું છે. કલ્પના કરો ઈરાનથી કોઈ વ્યક્તિ હુમલો કરવા માટે છેક દિલ્હી આવે છે તો એનો મતલબ શું થયો? સ્પષ્ટ મતલબ એવો થયો કે આ ઈરાનનો નાદિર શાહ પરાક્રમી છે અને આ ઈરાનનો નાદિર શાહ મહમ્મદ શાહ ઉપર ચડાઈ કરે છે એટલું નહીં, મહમ્મદ શાહને હરાવે પણ છે અને 2 વસ્તુ લૂંટીને વયો જાય છે, કોહિનૂર હીરો અને મયુરાસન. છોકરાઓ આખા ભારત દેશના તમામ રજવાડાઓ છે ને, ભારત દેશના તમામ રાજ્યો છે એ શું કરતા હતા? આ મુઘલ શાસકોને ટેક્સ ભરતા હતા, એની બધી વાતો માનતા હતા. જોઈ લ્યો, આ ફરૂખ શાહે એવું કીધું હતું કે અંગ્રેજોને ભારતમાં ટેક્સ ફ્રી વેપાર કરવાની છૂટ, તો બધા લોકો અંગ્રેજો પાસેથી હવે ટેક્સ લેતા નહોતા. શા માટે? કારણ કે મુઘલ શાસકે જે આદેશ આપ્યો એ આદેશને માનવાનો છે. હવે બન્યું એવું કે ફરૂખ શાહનો છોકરો મહમ્મદ શાહ આવ્યો. એ મહમ્મદ શાહે દિલ્હીમાં ઘરમાં બેઠા બેઠા જ માર ખાધો, દિલ્હી આવીને ઓલાએ ધરવી દીધા. હવે ઘટના એવી બને છે કે આ ફરૂખ શાહના વંશજ મહમ્મદ શાહની વાત ભારત દેશમાં હવે એક પણ રાજ્ય માનતા નથી. બધા એને કહે છે કે અમે તમારી વાત માનીએ, તમે ઘરમાં બેઠા બેઠા માર ખાવ છો, તમારું પહેલા જેવું શાસન નથી. જ્યારે બાબર, હુમાયુ, અકબર, જહાંગીર, શાહજહાં, ઔરંગઝેબનું શાસન હતું એવા પરાક્રમી તમે કોઈ નથી. હવે તમે ઘરમાં બેઠા બેઠા માર ખાવ છો, કોણ તમારી વાત માને, કોણ તમને ટેક્સ ભરે? અને હવે બધા લોકોએ નક્કી કર્યું કે આપણે હવે મુઘલોને હાથ હેઠે રહેવું નથી, આપણે મુઘલોની વાત હવે માનવી નથી અને હવે આપણે બધા થવા માંડીએ સ્વતંત્ર. કારણ કે હવે મુઘલ શાસકો છે એને આપણે ટેક્સ ભરીએ તો પણ કાંઈ કામનો નથી, કારણ કે આ મુઘલ શાસકો તો ઘરમાં બેઠા બેઠા માર ખાય છે. ઈરાનના નાદિર શાહ 1739માં આવીને છે કોહિનૂર હીરો, મયુરાસન 2 લૂંટીને વયો ગયો. યાદ રાખીએ, આ ઘટના 1739માં બની અને એના પછી ધીરે ધીરે વર્ષ 1740થી બધા વ્યક્તિઓએ સ્વતંત્ર થવાનું શરૂ કર્યું અને 1740માં આપણા માટે જે સ્વતંત્ર થયું બંગાળ, એ આપણા માટે કામનું છે. તો હવે આપણે આગળથી ઇતિહાસ શરૂ થાય છે કે બંગાળ સ્વતંત્ર થયું ત્યારથી. બંગાળ સ્વતંત્ર ક્યારે થાય છે? 1740માં સ્વતંત્ર થયું. ઓકે, ચાલો એ વાત આપણે આગળ જોઈએ કે બંગાળ સ્વતંત્ર થયું. પણ હવે વિચારીને કહેજો વિદ્યાર્થી મિત્રો કે બંગાળ માની લો કે 1740માં સ્વતંત્ર થઈ ગયું હોય તો બંગાળને હવે જે વ્યક્તિ સ્વતંત્ર કરશે વિચારીને જવાબ આપજો કે બંગાળમાં એ વ્યક્તિ અંગ્રેજો પાસેથી ટેક્સ લે કે ન લે? બંગાળને હવે જે વ્યક્તિ સ્વતંત્ર કરે એ અંગ્રેજો પાસેથી ટેક્સ લે કે ન લે? લેવાના જ છે ને. બંગાળને સ્વતંત્ર કરે એ વ્યક્તિ અંગ્રેજોને સ્પષ્ટ કહે છે કે ભાઈ પહેલા અમે ટેક્સ નહોતા લેતા, ફરૂખ શાહે આદેશ આપ્યો તો ત્યારે, કારણ કે ત્યારે અમે મુઘલોના હાથ હેઠળના રાજ્યો હતા. પણ મહમ્મદ શાહને અમે જોયો કે ઘરમાં બેઠા બેઠા ભાઈ માર ખાય છે, પહેલા જેવા પરાક્રમી નથી, એટલે હવે અમે અમારા બંગાળને અમે સ્વતંત્ર કરી દીધું છે. બંગાળમાં જો હવે ભૂરિયાઓને કહે છે તમારે વેપાર કરવો હોય તો તમારે ભૂરિયાએ તમામ ટેક્સ આપવો પડશે, નહીતર બંગાળમાં વેપાર કરવા દેશું નહીં. હવે છોકરાઓ, અંગ્રેજોને બંગાળમાં વેપાર કરવો હોય તો ફરજિયાત ટેક્સ આપવો પડશે ને આપવો પડશે, નહીતર બંગાળમાં વેપાર નહીં કરી શકે. ઓકે, સમયાંતર ઘટના હો બેની, બંગાળ છે એને 1740માં સ્વતંત્ર કર્યું. હવે બંગાળ સ્વતંત્ર થઈ ગયું અને અલીવર્દી ખાન નામનો વ્યક્તિ છે બંગાળનો હવે નવાબ બને છે. અલીવર્દી ખાન ક્યાંથી ક્યાં સુધી શાસન કરે છે? તો અલીવર્દી ખાન છે ગાદી આવે છે વર્ષ 1740માં. 16 વર્ષ સુધી નવાબ રહે છે બંગાળનો. 1756માં થયું એનું મૃત્યુ. છોકરા, હવે અહીંયાથી સમજવાની બાબત એ છે 1756માં જ્યારે અલીવર્દી ખાનનું મૃત્યુ થાય છે ને ત્યારે અલીવર્દી ખાનનો પુત્ર ગાદી આવે છે અને આ અલીવર્દી ખાનના પુત્રનું નામ હતું સિરાજ ઉદ્દૌલા. વિદ્યાર્થી મિત્રો, આ સિરાજ ઉદ્દૌલા વિશે કહેવાય છે કે આ સિરાજ ઉદ્દૌલા છે સ્વભાવે ખૂબ ક્રોધી હતો, ખૂબ ગરમ મગજવાળો હતો અને ખૂબ ઉતાવળિયો હતો.
હવે અંગ્રેજો છે જ્યારથી અલીવર્દી ખાને બંગાળને સ્વતંત્ર કર્યું ત્યારથી અંગ્રેજોને બંગાળમાં ફરજિયાતપણે ટેક્સ ભરવો પડતો હતો અને હવે બન્યું એવું કે અલીવર્દી ખાન જેવો મૃત્યુ પામે છે ને એટલે અંગ્રેજો એવું નક્કી કરે છે કે હવે બંગાળનો નવો નવાબ જે સિરાજુદ્દૌલા બન્યો છે આને આપણી અને અલીવર્દી ખાન વચ્ચે થયેલી કોઈ ડીલની ખબર નથી, તો આપણે કામ કરીએ કે આ નવો નવાબ બન્યો છે એને કોઈ ખબર નથી ત્યાં સુધીમાં આપણે શું કરીએ, હુગલી ફરતે કિલ્લેબંધી કરી લઈએ. કિલ્લેબંધી કરીને શું કરશું, જો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, હુગલી છે, હુગલી પશ્ચિમ બંગાળમાં હુગલી નદીનું પણ નામ છે અને હુગલી જિલ્લાનું પણ નામ છે. પશ્ચિમ બંગાળમાં દામોદર નદીનું પણ નામ છે અને દામોદર જિલ્લાનું પણ નામ છે. કેમ ગુજરાતમાં આપણે નર્મદા નદી પણ છે, જિલ્લો પણ છે. કેમ તાપી નદી પણ છે, જિલ્લો પણ છે. કેમ મહી નદી પણ છે અને મહીસાગર જિલ્લો પણ છે. કેમ બનાસ નદી પણ છે અને બનાસકાંઠા જિલ્લો પણ છે. કેમ આપણે સાબર છે નદી પણ છે અને સાબરકાંઠા જિલ્લો પણ છે. ગુજરાતમાં છે નદીના નામનો તાલુકો પણ છે, સરસ્વતી તાલુકો પાટણમાં. ઘણી બધી હવે ઘણા બધા એવા અભયારણ્યો પણ છે વિદ્યાર્થી મિત્રો કે જેમાં નદીના નામના અભયારણ્ય હોય, જેમ કે ડાંગમાં પૂર્ણા અભયારણ્ય છે અને પૂર્ણા નામની નદી પણ ડાંગમાં વહે છે જે અરબ સાગરમાં સમાઈ જાય છે. એ સિવાય તમને વાત કરું, કેરળમાં આવેલું પેરિયાર અભયારણ્ય છે, હાથી માટે જાણીતો. પેરિયાર નદીનું પણ નામ છે અને પેરિયાર અભયારણ્યનું પણ નામ છે. તો નદીના નામના જિલ્લા હોય, નદીના નામના જિલ્લા હોય. જો તમે આગળ આપણે રાજા રામમોહન રાય જ્યારે ભણશું 1828માં બ્રહ્મો સમાજની સ્થાપના કરશે અને સતી પ્રથા ઉપર પ્રતિબંધ મૂકતો કાયદો 1829માં લોર્ડ વિલિયમ બેન્ટિક અમલમાં મૂકશે, ત્યારે હું તમને વાત કરો કે જ્યારે રાજા રામમોહન રાય ભણશું ત્યારે આપણે સ્પષ્ટ હું તમને કહીશ કે પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લાના રાધાનગર ગામમાં જન્મ થયો હતો. મતલબ શું થયો કે ગંગા નદીનું પશ્ચિમ બંગાળમાં નામ છે હુગલી અને હુગલી નદીનું પણ નામ છે અને હુગલી જિલ્લાનું પણ નામ છે. ગંગા નદી પશ્ચિમ બંગાળમાં આવે એટલે નામ થઈ જાય હુગલી, પણ જો એ જ ગંગા નદી બાંગ્લાદેશમાં જાય તો ત્યાં એનું નામ થઈ જાય પદ્મા. ત્યાં એને આગળથી આવતી એક બ્રહ્મપુત્રા નામની નદી મળે અને બ્રહ્મપુત્રા નદીનું બાંગ્લાદેશમાં નામ હોય છે જમુના. જમુના અને આ પદ્મા બંને જેનો સંયુક્ત પ્રવાહ જ્યારે બાંગ્લાદેશમાં ભેગા થાય ત્યારે એ સંયુક્ત પ્રવાહને આપણે કહીએ છીએ મેઘના. યાદ રાખીએ વિદ્યાર્થી મિત્રો, ગંગા નદી જ્યારે નીકળે ત્યારે તો એ ભાગીરથી નામે ઓળખાય છે અને એટલા માટે તમે આગળ જતા ભણશો કે ઉત્તરાખંડમાં ગંગોત્રી ગ્લેશિયરમાંથી જ્યારે નીકળે છે અને ઉત્તરાખંડમાં ગંગા નદી ઉપર એક ડેમ પણ બાંધવામાં આવેલો છે ભાગીરથી નદી ઉપર અને ડેમનું નામ છે ટિહરી બંધ, ઉત્તરાખંડમાં આવેલો છે. ઓકે, તો આના ઉપરથી વિદ્યાર્થી મિત્રો ભારતના તમામ ડેમની પણ ખબર હોવી જોઈએ. ટિહરી બંધ ભાગીરથી નદી ઉપર છે ઉત્તરાખંડ. કૃષ્ણા નદી ઉપર નાગાર્જુન સાગર ડેમ આવેલો છે, હાલના તેલંગાણાના પ્રદેશમાં આવે. પહેલાં આંધ્રપ્રદેશમાં આવતો હતો, હવે આંધ્રપ્રદેશમાંથી 2014માં રચના થઈ તેલંગાણાની એટલે હવે તેલંગાણામાં આવે. ત્યાર પછી કાવેરી નદી ઉપર શિવસમુદ્રમ ડેમ છે કર્ણાટકમાં, ખબર હોવી જોઈએ. ભાંખડા નાંગલ ડેમ છે સતલજ નદી ઉપર. હીરાકુંડ બંધ છે મહાનદી ઉપર ઓરિસ્સામાં. તો વાત કરીએ આગળ, આ તો મેં તમને ભારતના ડેમ કીધા, ગુજરાતના આપણા ડેમો તો સામાન્ય છે, આપણને સરળતાથી આવડતા હોય. ઉકાઈ, કાકરપાર, કડાણા, વણાકપુરી, દાંતીવાડા, મુક્તેશ્વર, ધરોઈ, નીલાખા, રુદ્રમાતા, ધ્રોળીધજા, નાયકા, લીમડી ભગા ઉપર અને વઢવાણ ભગા ઉપર આવેલા છે એ બધા. રાજસ્થળી ડેમ, શેત્રુંજી ડેમ, આપણો ભાદર નદીવાળો ડેમ અને સૌથી મોટો છે સરદાર સરોવર ડેમ. આગળ વાતને લઈ જાય વિદ્યાર્થી મિત્રો, જે વાત કરવાની હતી, આ સિરાજુદ્દૌલા સ્વભાવે ક્રોધી છે, ગરમ મગજવાળો છે. બને છે શું, તો આ સિરાજુદ્દૌલા સ્વભાવે એટલો ક્રોધી અને ગરમ મગજવાળો છે, છતાં પણ આ અંગ્રેજો છે એવું માને છે કે સિરાજુદ્દૌલા નવો ગાદીએ બેઠો છે તે આપણે હુગલી ફરતે કિલ્લેબંધી કરી લે. કિલ્લેબંધી કરીને સિરાજુદ્દૌલાને આપણે શું બાનું બતાવશું કે સાહેબ અમારી ફેક્ટરીઓની ચોરી લૂંટફાટ અમારી વસ્તુઓની ન થાય ને ફેક્ટરીમાંથી, એટલા માટે અમે આ કિલ્લેબંધી કરીએ છીએ. અંદર આપણે લશ્કરી કવાયતો કરશું, ભવિષ્યમાં નવાબ સામે યુદ્ધ કરવાનું થાય તો વાંધો ન આવે. અંદરથી માનસિકતા નીચ હતી અંગ્રેજોની. સિરાજુદ્દૌલા છે દીર્ઘદ્રષ્ટિ ધરાવતો હતો, સ્વભાવે ક્રોધી અને ઉતાવળિયો છે, પણ દીર્ઘદ્રષ્ટિ લગાવે છે. વિચારે છે કે મારા પપ્પા 1740 થી 1756 સુધી 16 વર્ષ સુધી બંગાળના નવાબ રહ્યા, ત્યાં સુધી અંગ્રેજોએ હુગલી ફરતે કિલ્લેબંધી ન કરી અથવા તો વિચારે ન આવ્યો. મારા પપ્પા મૃત્યુ પામ્યા તરત આને વિચાર આવ્યો, વાહ ભાઈ વાહ. અને આ સિરાજુદ્દૌલા છે હુગલી ફરતે કિલ્લેબંધી કરનારા લોકોને સ્પષ્ટ ના પાડે છે કાંઈ કિલ્લેબંધીને કાંઈ કરવાનું નથી, તમે માત્ર વેપારી પ્રજા છો, વેપાર કરો અને તમે અમને ટેક્સ ભરો, બીજું તમારે કાંઈ કરવાનું નથી. તમારે એક પણ ચીજ વસ્તુને ચોરી લૂંટફાટ નહીં થાય, એ જવાબદારી બંગાળના નવાબ સ્વરૂપે પહેલા મારા પિતાની હતી, હવે મારી છે. તમારે કાંઈ કરવાનું નથી. અંગ્રેજો નથી માનતા અને આ અંગ્રેજો છે એને સિરાજુદ્દૌલાને જ્યારે ખબર પડે કે મારી ના ઉપરવટ થઈને આ અંગ્રેજોએ હુગલી ફરતે કિલ્લેબંધી કરી છે વિદ્યાર્થી મિત્રો, શું કરે છે સિરાજુદ્દૌલા, કિલ્લેબંધી કરનારા 146 જેટલા વ્યક્તિઓ હતા, 146 વ્યક્તિઓને નાની ઓરડી પૂરી દીધા. નાની ઓરડી પૂરી દીધા અને ઓરડીને કરી દીધો લોક.
આખો દિવસ ઓરડી રાખી બંધ. અને વિદ્યાર્થી મિત્રો, આ ઓરડી બીજે દિવસે ખોલવામાં આવી અને આ ઘટના છે ને ઇતિહાસમાં આપણે આને કા કોઠરીની ઘટના કહેશું અથવા તો આને બ્લેક હોલની ઘટના કહેશું. કેમ આવી ઘટના કહેશું? આ ઘટના બની હતી વિદ્યાર્થી મિત્રો 20 જૂન 1756 ના રોજ. અને આ ઘટનામાં શું થયું? એક આખો દિવસ અને આખી રાત છે એક નાની એવી ઓરડીમાં 146 જેટલા વ્યક્તિઓને ગોંધી રાખ્યા. અને વિદ્યાર્થી મિત્રો, જૂન મહિનાની અસહ્ય ગરમી, અસહ્ય તાપમાન હતો અને આ અસહ્ય તાપમાનમાં 146 વ્યક્તિઓ નાની ઓરડીમાં પુરાયેલા રહેવાથી આમાંથી બીજે દિવસે સવારે જ્યારે સિરાજુદ્દૌલાએ ઓરડી ખોલી અને સિરાજુદ્દૌલાએ કીધું ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, તો સામેથી 123 વ્યક્તિઓ છે એને તો કઈ જવાબ જ ન દીધો. 23 વ્યક્તિ બોલ્યા ગુડ મોર્નિંગ સાહેબ, ગુડ મોર્નિંગ. કેમ ધીરે ધીરે બોલો છો? નમાલાવ, જોરથી બોલો. કે છે જોરથી જ બોલીએ છીએ સાહેબ, પણ અમે 23 જણા જ બોલીએ છીએ. એ 123 વ્યક્તિઓ તો રાતે જ ગુડ નાઇટ બોલીને હોઈ ગયા. એ હવે કોઈ દિવસ ઉઠવાના નથી. અને આ જે 23 વ્યક્તિઓ હતા એ 23 વ્યક્તિઓને સિરાજુદ્દૌલાએ કીધું કરશો કોઈ દિવસ ઉગલી ફરતે કિલ્લેબંધી? એ કે ઉગલી ફરતે નહીં સાહેબ, અમારા ઘરે ક્યારેક નળિયા છે, નળિયામાંથી પાણી પડતું હોય છે તો નળિયા નહીં બદલાવી સાહેબ, અમને ખાલી જીવતા જવા દો. અને આ 23 વ્યક્તિઓને જીવતા જવા દેવામાં આવે છે. અને એ 23 વ્યક્તિઓ મદ્રાસ જાય છે. મદ્રાસ એટલે હાલનું ચેન્નઈ, તમિલનાડુ. ત્યાં જઈને અંગ્રેજોને વાત કરે છે કે સાહેબ, બંગાળનો જે નવાબ આવ્યો છે ને સિરાજુદ્દૌલા, બહુ સ્વભાવે ક્રોધી અને ગરમ મગજવાળો છે. આપણને છે આપણા 146 જેટલા વ્યક્તિઓ નાની ઓરડીમાં પૂર્યા હતા અને એકમાંથી 123 વ્યક્તિને મારી નાખ્યા છે. અને હવે જ વિદ્યાર્થી મિત્રો ત્યાંથી એક સેના, નાનકડી એવી સેના લઈને આવે છે રોબર્ટ ક્લાઇવ. અને અહીંયાથી જ વિદ્યાર્થી મિત્રો એક યુદ્ધનો જન્મ થાય છે જેનું નામ છે પ્લાસીનું યુદ્ધ. યાદ રાખીએ વિદ્યાર્થી મિત્રો, કા કોઠરીની ઘટનાનું બીજું નામ શું છે? બ્લેક હોલ. કઈ તારીખે બની? 20 જૂન 1756. કેટલાને કેદ કર્યા મિત્રો? કે કોહિનૂર હીરો આપણને મળ્યો તો ગોલકુંડાની ખાણ તેલંગાણામાંથી. યાદ રાખીએ, કોહિનૂર હીરો મળે છે ગોલકુંડાની ખાણ તેલંગાણા. તો એના સિવાયની તમામ ખાણો આપણને ખબર હોવી જોઈએ કે સોના માટે જાણીતી કોલારની ખાણ કર્ણાટકમાં આવેલી છે, હીરા માટે જાણીતી પન્નાની ખાણ છે મધ્યપ્રદેશમાં આવેલી છે, અને કોલસા માટે જાણીતી ઝરિયા કે ધનબાદની ખાણ છે જે ઝારખંડમાં આવેલી છે. વિદ્યાર્થી મિત્રો યાદ રાખીએ કે એક મુદ્દા સાથે જોડાયેલા આસપાસના દરેક મુદ્દાઓની આપણને ખબર હોવી જોઈએ, કારણ કે આપણે જે પરીક્ષાની તૈયારી કરવા જઈ રહ્યા છીએ એ પરીક્ષામાં છે આપણે 30 માર્ક્સ આવે ને તો પણ સોનાના છે જો મેરિટ છે 29 માર્ક્સે અટકવું હોય તો, અને કદાચ આપણે 83 આવ્યા હોય તો પણ નકામા છે જો મેરિટ છે એ 84 અટકવું હોય તો. કારણ કે અહીંયા આપણે માત્ર પાસ નથી થવાનું, અહીંયા આપણે જે મેરિટ હોય છે ને એ મેરિટમાં સ્થાન મેળવવાનું હોય છે. અહીંયા 84 આવતા હતા તો એ ફેલ થતા હતા, મેરિટ છે સોરી હા 84 માર્ક્સ હોય તો પાસ થવાય, અને જો આપણે 83 હોય તો ફેલ થઈ જવાય છે. મેરિટ 84 અટકે તો આપણે 83 હોવા છતાંય આપણે ફેલ હોઈએ છીએ, અને આપણે 30 હોવા છતાંય પાસ છીએ જો મેરિટ 29 અટકતું હોય તો. સ્પર્ધાત્મક પરીક્ષાનું મહત્વ જ આ છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આગળના યુદ્ધો છે પ્લાસીના યુદ્ધ, બેક્સરનું યુદ્ધ, વાડી વંશનું યુદ્ધ, બેદરાનું યુદ્ધ, આના પછીના યુદ્ધમાં છે આપણે ધમાસાણ યુદ્ધોની છે બગડાટી બોલાવવાની છે, અને નેક્સ્ટ સેશનમાં આપણે આગળના મુદ્દાઓની ચર્ચા કરીએ. જય હિન્દ, જય ભારત.